સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. હવે ટાલકોટ પાર્સન્સ એ સોશિયોલોજીમાં બહુ મોટું માથું છે. અમેરિકન સમાજશાસ્ત્રી છે. એ સમગ્રદર્શી સામાન્ય સિદ્ધાંત એણે વિકસાવ્યો છે. એના પ્રદાનને સમજવું ઘણું અઘરું છે. તેમણે દર્શનશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો છે અને સતત એની અસર એના લખાણો પર, એની ચર્ચા પર જોવા મળે છે. ધ સોશિયલ સિસ્ટમ એણે બહુ મોટા સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રનો પરિચય આપવાનો પ્રયાસ કર્યો છે. વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રમાં એણે બે વસ્તુની બહુ જબરજસ્ત વાત કરી. એક સામાજિક વ્યવસ્થા અને બીજી સંસ્થીકરણની ઘટના. આ બેની તપાસ કરવાની એણે વાત કરી છે. મનોવિજ્ઞાન એ વ્યક્તિઓના અભ્યાસ પર ભાર મૂકે છે અને એ સંસ્કૃતિ સાથે પણ સંકળાયેલું છે. એમનું જે કાર્યાત્મક વિશ્લેષણ છે એનું મુખ્ય વિષય સામાજિક સંસ્થાનો અભ્યાસ એવું એ બતાવે છે. વ્યક્તિ, સંસ્કૃતિ અને સમાજ આ ત્રણ વસ્તુ સંકળાયેલી છે એ બહુ વ્યવસ્થિત રીતે ટાલકોટ પાર્સન્સ સમજાવે છે. અને ટાલકોટ પાર્સન્સ જે સમજાવે છે એના મહત્વના મુદ્દા તમે જોઈ શકો છો કે સામાજિક વ્યવસ્થા એ સ્વતંત્ર વાસ્તવિકતા છે અને એનું સ્વતંત્ર અસ્તિત્વ છે. જો એ સામાજિક વ્યવસ્થાને અહીંયા સંસ્થા કહે છે અને આખી સામાજિક વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાની ચર્ચા ધીમે ધીમે આપણે કરતા જઈએ. હજુ પહેલાં એની વાત એની કરીએ કે એની પર પ્રભાવ કયો છે. ટાલકોટ પાર્સન્સ 1902 થી 1982 અમેરિકા એમનું કાર્યક્ષેત્ર છે અને અમેરિકાના વ્હાઇટ સ્ટુડન્ટ્સ ઉપર એમણે જે અભ્યાસ કર્યો એમાંથી જનરલ થિયરી ઓફ બિહેવિયર એણે આપ્યું અને એણે ધી સોશિયલ સિસ્ટમ એમાં એની ચર્ચા કરી. હવે જનરલ થિયરી જે એણે આપી એની પર એનો સ્પષ્ટ રીતે દર્શનશાસ્ત્ર અને જીવશાસ્ત્ર બંને જુઓ તમે. દર્શનશાસ્ત્ર એટલે ફિલોસોફી અને જીવશાસ્ત્ર એટલે બાયોલોજી. આ બંનેના એ અભ્યાસો છે. આજે જ આપણે ઇન્ટરડિસિપ્લિનરી વચમાં આપણે એવામાં જતા રહ્યા કે આપણે દરેક વસ્તુની અંદર કમ્પાર્ટમેન્ટલાઇઝેશન કર્યું. એટલે ગણિત એટલે બીજા કોઈની ચર્ચા નહીં કરી, બાયોલોજી એટલે બીજા કોઈની ચર્ચા ના કરી. પણ બાયોલોજી અને આહારશાસ્ત્રની ચર્ચા ના થાય તો સ્વાભાવિક રીતે જ ચર્ચા થઈ શકે નહીં. અને તેને લીધે જ્યારે આપણે જે વધારે પ્રદાન જોઈએ છે તો એમાં સતત જોવા મળે છે કે ઇન્ટરડિસિપ્લિનરી આપણને મદદ કરે છે. અહીંયા એણે દર્શનશાસ્ત્ર અને જીવશાસ્ત્રની ચર્ચા કરી અને એનો અભ્યાસ કર્યો. તેથી એના કાર્યક્ષેત્રમાં, એના ડિસ્કશનમાં એનો પ્રભાવ સતત જોવા મળે છે. સમાજશાસ્ત્રના કાર્યનો પરિચય જ્યારે એ આપે છે ત્યારે બે વસ્તુ એ ખાસ અગત્યની કહે છે. એક સામાજિક વ્યવસ્થા અને બીજું સંસ્થીકરણ. સામાજિક વ્યવસ્થા એટલે સોશિયલ સિસ્ટમ અને એ સોશિયલ સિસ્ટમની જ્યારે વાત કરે છે ત્યારે એણે સંસ્થાઓની વાત કરી. એણે સંસ્થાઓના કાર્યક્ષેત્રની, સંસ્થાના વિશ્લેષણની, સંસ્થાના કાર્યોની, સંસ્થાઓમાં ભૂમિકાઓની, સંસ્થાઓના દરજ્જાઓની એ બધાની ચર્ચા કરી. સાથે સાથે એણે સંસ્થીકરણની પણ ચર્ચા કરી છે. અને એ સંસ્થીકરણની ચર્ચા જ્યારે કરે છે ત્યારે એના મનોવૈજ્ઞાનિક અભ્યાસ પર એટલે કે વ્યક્તિના મનોવૈજ્ઞાનિક, તમે જાણો છો કોગ્નિટિવ સિસ્ટમ, જ્ઞાનાત્મક માળખું, એ જ્ઞાનાત્મક માળખાના અભ્યાસ ઉપર એણે ભાવ મૂકેલો છે. એની ત્રણ વસ્તુ ટાલકોટ પાર્સન્સની વાત યાદ રાખવાની: વ્યક્તિ, સંસ્કૃતિ અને સમાજ. એ ત્રણ વસ્તુ જો તમે ધીમે એની જો વાત યાદ રાખતા જાઓ તો તમને સ્વાભાવિક રીતે એ થાય કે જે સંસ્થા છે, સામાજિક માળખું છે, એ સામાજિક માળખું કેટલાક કાર્યો કરે છે અને એ કાર્યોની જ્યારે એ ચર્ચા કરે છે ત્યારે એ એમાં એવું કહે છે, ખાસ નિર્દેશ કરે છે કે અનુકૂલન, ધ્યેય પ્રાપ્તિ, સુગ્રથન, રચનાની જાળવણી. તમે જુઓ, સૌ પ્રથમ એડજસ્ટમેન્ટ. આપણે જન્મીએ છીએ, રડીએ છીએ, પછી ધીમે શ્વાસ લેતા શીખીએ છીએ, પછી જે પીવડાવવામાં આવે છે એની સાથે એડજસ્ટ કરીએ છીએ. ધીમે એડજસ્ટમેન્ટ કરીને મોટા થતા જઈએ છીએ. પછી આપણા પોતાના ધ્યેયો નક્કી થતા જાય છે. આ ધ્યેયો નક્કી થવામાં આપણી સંસ્કૃતિ, આપણો સમાજ, આપણું સામાજિકરણ એ બધું અસર કરે છે. આપણે કદી પણ હવામાંથી ધ્યેય પ્રાપ્ત કરતા નથી. આપણા આજુબાજુના સમાજમાંથી, ગાંધીનગરમાં રહેતા લોકોને
આઈએએસ એક પોતાનો ધ્યેય બની શકે. કારણ કે ગાંધીનગરમાં લેતા લોકો ક્લાસ 1, 2, 3, 4 એમાં વહેંચાયેલા હોય છે, અને ક્લાસ 2, 1, 2, 3, 4માં વહેંચાયેલા લોકો જ્યારે પોતાના કેટલાક વર્ગમાં વહેંચાયેલા લોકો છે, એ લોકો જ્ઞાતિમાં વહેંચાયેલા નથી, વર્ગમાં વહેંચાયેલા છે. અને વર્ગમાં વહેંચાયેલા લોકો છે ત્યારે આઈએએસ એના ટોપર, એની પર બ્યુરોક્રેટ્સ છે. અને એટલે અહીંનો જે ધ્યેય પ્રાપ્તિનો એ છે એ આઈએએસ હોઈ શકે. તમે વિચાર કરો કે અનુકૂલન એ જીવશાસ્ત્રની પણ વાત છે, માનસશાસ્ત્રની પણ વાત છે, અને માણસની પણ વાત છે. અનુકૂલન એટલે શું? તમે જ્યારે વ્યક્તિ, સંસ્કૃતિ અને સમાજ આ ત્રણની ટાલકોટ પર્સન્સ વાત કરે છે ત્યારે 4 વસ્તુની વાત બરાબર કરવાની. અનુકૂલન જીવ વૈજ્ઞાનિક એટલે કે બાયોલોજિકલ પણ જરૂરી છે, અને અનુકૂલન એ માનસિક રીતે પણ જરૂરી છે, અનુકૂલન એ સામાજિક રીતે પણ જરૂરી છે. એટલે 4 વસ્તુ જ્યારે નક્કી કરવાની હોય ત્યારે ફર્સ્ટ ઇઝ એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટમાં 3 ભાગ પણ આપણે જોઈ શકીએ. પાર્શિયલ એડજસ્ટમેન્ટ, 50% એડજસ્ટમેન્ટ, થોડાક 80% એડજસ્ટમેન્ટ એન્ડ કમ્પ્લીટ એડજસ્ટમેન્ટ એવું બની શકે. તમે અનુકૂલનનો એક દાખલો લેવો હોય તો ભારતીય માળખામાં સ્ત્રી પરણીને પતિને ઘેર જાય છે, એટલે પુરુષને ઘેર જાય છે, કમ્પ્લીટ એડજસ્ટમેન્ટ કરે છે. જ્યારે એના વર વિશે કોઈ ઘસાતું બોલે એટલે લડાઈ કરવા ઊભી થાય એવી રીતે કહે. કદાચ તમે વિચાર કરો, જેન્ડરની સાથે આ પેપરને મૂકીએ તો અનુકૂલન એટલે કેવી રીતે? એને જ્યાં રહેવાનું કહે ત્યાં રહેવું પડે, એને જે વસ્તુ આપે તે વાપરવી પડે. એ જ્યારે નાનપણથી જ્યાં જન્મી હોય ને ત્યાં ઉછરી હોય, એનું પોતાનું કબાટ હોય, એની પોતાની ખુરશી હોય, પોતાનો બેડ હોય, પોતાની વસ્તુઓ હોય, એ બધી એને ત્યાં આપી દેવાની, અને એના વગર સાસરે જવાનું. જ્યારે સાસરે જાય છે ત્યારે કમ્પ્લીટ એડજસ્ટમેન્ટ હોય છે, અને જેના કમ્પ્લીટ એડજસ્ટમેન્ટ હોય છે એ ત્યાં પ્રેમથી રહે છે, અને જેનું પાર્શિયલ એડજસ્ટમેન્ટ હોય છે ત્યાં તમે લડાઈ ઝઘડા જોઈ શકો છો. જે એડજસ્ટમેન્ટ જેટલું ઓછું એટલું એનું શાંતિ, સમૃદ્ધિ અને સુખ એ ઓછું. કારણ કે શાંતિ ન મળી શકે એટલે સમૃદ્ધિ ના આવે, અને શાંતિ અને સમૃદ્ધિ ન હોય તો સુખ પણ ના હોઈ શકે, અને એને બદલે સંતાપ શરૂ થાય છે. જે સામાજિક વ્યવસ્થાનું આખું માળખું છે એમાં ટાલકોટ પાર્સન્સ બતાવે છે કે અનુકૂલન. અહીંયા આપણે જો અનુકૂલનને બીજી રીતે પણ જોવાનો પ્રયત્ન કરીએ તો જન્મીએ ત્યારે શ્વાસ લેવા માટે રડીએ છીએ, અને પછી સ્કૂલમાં મૂકે ત્યારે સ્કૂલમાં નહીં જવા માટે રડીએ છીએ. પછી સ્કૂલમાં જે શીખવવામાં આવે, કેટલીક વાર ઊંઘ આવતી હોય, કેટલીક વાર ના લખવું હોય, કેટલીક વાર થાકી ગયા હોય તો પણ એની સાથે એડજસ્ટમેન્ટ કરીએ છીએ. પરીક્ષા હોય ત્યારે વાંચવું ના હોય, પિક્ચર મસ્ત આવ્યું હોય ને જોવું હોય, પણ એમાં પડતા નથી. અને સ્વાભાવિક રીતે જ આપણે એવો વિચાર કરીએ છીએ કે ના ના, આપણે આવું નથી કરવું, આપણે તો મસ્તીથી પ્રેમથી સાંભળીએ, અને તે વખતે જો ગીતો સાંભળીએ તો અનુકૂલન બરોબર ના થાય, અનુકૂલન બરોબર ના થાય તો ફેલ થઈએ. એટલે અનુકૂલન એ બહુ જ મહત્ત્વની વાસ્તવિકતા છે. એણે એવું કહ્યું કે સામાજિક વ્યવસ્થા જે છે એક સ્વતંત્ર છે. વાત બિલકુલ સાચી છે. આપણી દૈહિક વ્યવસ્થા છે, અને આપણે દૈહિક વ્યવસ્થા લઈને અને જન્મીએ છીએ. સોશિયોલોજીની એક વાત બહુ જ અગત્યની છે, અને એ કન્સેપ્ટ તમારે શીખવો જ પડે, સામાજિકરણનો કન્સેપ્ટ. સામાજિકરણ એટલે આપણે માત્ર દેહ લઈને જન્મીએ છીએ, પછી આપણને ભાષા અહીં શીખવવામાં આવે છે. શું ખાવું, કેવી રીતે ખાવું, ક્યારે ખાવું, કયું સારું કયું ખરાબ, એ આપણને અહીંથી શીખવવામાં આવે છે. ખાવાની સાથે સાથે કેવા કપડાં પહેરવા, કયા રંગના પહેરવા, કેવી ડિઝાઇનના પહેરવા, એનું ટેક્સચર કેવું હોય, એનું ફેબ્રિક કેવું હોય, એ પણ અહીં શીખવવામાં આવે છે. કઈ રીતે ચાલવું, કેવી રીતે ચાલવું, ઉપર એકદમ અક્કડ ચાલવું, ઢીલા ચાલવું, વ્યવસ્થિત ચાલવું, એ પણ અહીં શીખવાડવામાં આવે છે. કેવી રીતે લોકો સાથે વાત કરવી, કોઈને ઘેર જવું તો કેવી રીતે વર્તવું, આપણે ઘેર કોઈ આવે ત્યારે કેવી રીતે વર્તવું, એ બધું પણ એ રીતે શીખવવામાં આવે છે. કોઈના મહેમાન બનીએ તો કેવા, કોઈ આપણા ઘેર મહેમાન બને તો કેવા, નિશાળમાં જઈએ તો કેવી રીતે વર્તવું, નિશાળની બહાર નીકળીએ ત્યારે કેવી રીતે વર્તવું, ગ્રાઉન્ડમાં કેવી રીતે વર્તવું, આ બધું જ આપણે સતત શીખીએ છીએ. અને શીખવાની ક્રિયાને કહેવાય છે સામાજિકરણ. અનુકૂલન જે છે એ સામાજિકરણ દ્વારા શીખવવામાં આવે છે. કારણ કે બહુ જ સ્વાભાવિક રીતે તમે જુઓ તો તમે જ્યારે બાલમંદિરમાં જાઓ છો ત્યારે તમારે એડજસ્ટમેન્ટ કરવું પડે છે, થેલો ઊંચકીને લઈ જવો પડે છે. સૌથી પહેલાં એવું છે કે ઘરમાં હોઈએ છીએ ત્યારે ઘરમાં બધું હાથ વગવું હોય છે, પાણી પીવું હોય તો ઊભા થઈને પાણી પી લેવાનું, પણ બાલમંદિરમાં વોટર બેગ લઈ જવામાં આવે છે. એટલે વોટર બેગમાં પાણી હોય, તે પાણી આપણું છે, એના સિવાયનું પાણી પીવું નહીં. દેટ ઇઝ એડજસ્ટમેન્ટ. અને ત્યારે જ્યારે પાણી ખલાસ થઈ જાય ત્યારે ત્યાં જે પાણી પીવું એ એડજસ્ટમેન્ટ. ત્યાર પછી ઘરની અંદર હોય તો બધા કાગળિયા, બધી પેનો, બધી પેન્સિલ, બધા કલર આપણા છે, પણ આપણે દફતરમાં નાખીને લઈ જઈએ છીએ. એટલે એ મર્યાદિતતા અને એની સાથેનું એડજસ્ટમેન્ટ, એ એડજસ્ટમેન્ટ આપણું હોય છે. એટલે અનુકૂલન ત્યારથી શરૂઆત થાય છે.
અને પછી જ્યારે તમે છેક મરી જવા સુધી પહોંચો છો ત્યારે પરણીને જાય ત્યારે છોકરીનું અનુકૂલન, પછી બાળક આવે એટલે મા બાપ બંને અનુકૂલન થાય. પહેલાં બંને જણ બરોબર બહાર રખડતા ફરતા હોય, પછી ધીમે 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 એમ થાય કે રખડમપટ્ટી બંધ અને બાળક આવવાનું છે એટલે અલગ રીતે જ આખું એડજસ્ટમેન્ટ થાય. બાળક આવ્યા પછીનું એડજસ્ટમેન્ટ જબરજસ્ત એડજસ્ટમેન્ટ હોય, બધું બાળકના હિતમાં કરવામાં આવે એ રીતનું એડજસ્ટમેન્ટ હોય. અને એ એડજસ્ટમેન્ટ પછી બાળકને ઉછેરવામાં આવે, પછી ધીમે 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 પોતાનું ફરવાનું ને બધું એકદમ ગૌણ બની જાય. અને બાળકની પરીક્ષા, બાળકની સ્કૂલ, બાળક માટે કપડાં, બાળક માટેની વસ્તુઓ, એ બધા પ્રકારના એડજસ્ટમેન્ટ થાય. એટલે જગત જો જોઈએ તો અનુકૂલન એ બહુ જ મોટી વસ્તુ છે. અને અનુકૂલન દ્વારા જ સામાજિક વ્યવસ્થા વ્યક્તિને તૈયાર કરે છે. અને વ્યક્તિ જેમ જેમ અનુકૂલન સાધતી જાય તેમ એમ સાહિત્ય રહેતી જાય. પછી બીજું છે ધ્યેય પ્રાપ્તિ. બહુ સ્વાભાવિક છે કે આપણે જ્યાં જન્મ્યા હોઈએ ત્યાં આસપાસ આપણે બધું જોતા હોઈએ, અને આસપાસ જે જોતા હોઈએ તે દરમિયાન ધીમે 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 આપણે એવું નક્કી કરે છે કે ભાઈ આપણે આ કાર્ય મારે કરવું છે, આ કાર્ય મારે કરવું નથી. તમે જોજો તો ટાલકોટ પાર્સન્સે બહુ ફર્સ્ટ ક્લાસ ધારણાઓની ચર્ચા કરી છે કે ધ્યેય પ્રાપ્તિ. આપણે નાનકડા હોઈએ, વિચાર કરો, કૂકા, કોડીઓ, સિગરેટના બોક્સ, એ બધી આપણી મિલકત હોય અને એ બધાથી રમવામાં આવે. એ કોઈ લઈ જાય તો રડા રડ, ધમાલ, પછાડ, મારામારી બધું થઈ શકે છે. સહેજ મોટા થાવ છો પછી પેન્સિલ, પેન, રબર, નોટ, બુક, સ્ટોરી બુક એ તમારી મિલકત બને છે અને એને માટે મારામારી કરો છો અથવા તો મળવું જ છે એવું કરો છો. સહેજ હજી મોટા થાવ છો પછી કપડાં, શૂઝ, બુટ્ટી, બંગડી, જે જે કંઈ તમને જોઈતું હોય તે બધું તમારી મિલકત બને છે અને એને માટે લડાઈ ઝઘડા બરાબર થાય છે. પછી સહેજ મોટા થાવ એટલે પછી ડિગ્રી, 12મું ધોરણ, કઈ લાઈન કેવી રીતે કરીશું અને એને માટેનું એડજસ્ટમેન્ટ કરવું પડે છે. એના કરતાં વધારે મોટા થયા પછી નંબર આવે, કેવી રીતે નંબર આવશે એ ધ્યેય નક્કી થાય છે. એના કરતાં મોટા થયા પછી પૈસા, બેંક, કાર્ડ, સ્માર્ટ કાર્ડ, મોબાઈલ ફોન, ગાડી વગેરે વગેરે તમારી મિલકત બની જાય છે. હજુ થોડા મોટા થાવ છો પછી તમે સારામાં સારી વસ્તુઓ બધી તમારા સંતાનોને આપી દો છો. પછી બુઢ્ઢા થઈ જાઓ છો, માળા તમારી મિલકત બની જાય છે. એ ધીમે 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 તમે જુઓ માણસ સતત અનુકૂલન સાધે છે, સતત એના ધ્યેય પ્રાપ્તિ બદલાતી જાય છે. તમે સાવ નાના હો, એનસીસી કેડેટ હો તો બેસ્ટ શોટ થવું એ તમારો ધ્યેય પ્રાપ્તિ હોઈ શકે. આઈ બી ધ બેસ્ટ શોટ ઓફ ધ ગુજરાત સ્ટેટ ઓર ઓફ ઇન્ડિયા. રાજેન્દ્રસિંહ રાઠોડને મેં તમને બતાવ્યા હતા તો બેસ્ટ શોટ એકદમ ફર્સ્ટ ક્લાસ, એ ગોલ્ડ મેડલ, એક મેડલ લઈને આવ્યા, બ્રોન્ઝ મેડલ લાવેલા પણ એક મેડલ લાવેલા. એ ધ્યેય પ્રાપ્તિ એની એ ફિક્સ થાય. હવે એને એમ હોય કે ગોલ્ડ મેડલ લેવો છે એને માટે બરાબર જબરજસ્ત પ્રયત્ન કરતા હોય, રાઈટ. એ એક થયું. ધ્યેય પ્રાપ્તિ એ સમગ્ર એમાં કોમ જે બતાવે છે તેમાં પહેલું અનુકૂલન આવે છે, બીજું ધ્યેય પ્રાપ્તિ. ધ્યેય પ્રાપ્તિ એટલા માટે કે ધ્યેયની સાથે સમગ્ર અસ્તિત્વ સંકળાયેલું છે. 24 કલાકના એક શ્વાસ એ ધ્યેય પ્રાપ્તિ માટે કામ કરતા હોય છે. જે જોઈતું હોય એના માટે કામ કરતા હોય છે. એક શ્વાસ એટલા માટે કહું છું કે રાત્રે સ્વપ્ન જોવાના પણ એના જ હોય છે. સવારે ઉઠો ત્યારથી એની પાછળ પડો છો અને પછી સ્વપ્ન જોવાના હોય તો પણ એના પાછળ પડો છો. સુગ્રથન અને રચનાની જાળવણી. સુગ્રથન વગર તો કામ જ ના થઈ શકે. અલબત્ત મેં ગઈકાલે તમને વાત કરી હતી કે કોઈએ પણ વિરોધનો સૂર હજુ સુધી કાઢ્યો નથી, એ આવશે પછી. રોબર્ટ મર્ટન કહે છે પ્રગટ કાર્ય અને અપ્રગટ કાર્ય. એટલે દરેકે દરેકનું એક પ્રગટ કાર્ય છે કે અપ્રગટ કાર્ય છે. એમાં વિરોધાભાસી ચિંતનનો પણ અહેવાલ છે, પરંતુ આમાં એવું જોવા મળતું નથી. હજુ તો આની અંદર 3-4 જ વસ્તુ જોવા મળે છે. ધારણાઓમાં એક ધારણા છે કે સુગ્રથન. એટલે પહેલાં જોયું અનુકૂલન, બીજું જોયું ધ્યેય પ્રાપ્તિ, ત્રીજું જોયું સુગ્રથન. સુગ્રથન એટલે શું? સુગ્રથન એટલે ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન એટલે શું? ડાબો હાથ કરે તો જમણો હાથ તરત એની સાથે ફોલો થાય. આપણે ચાલવાનું નક્કી કરીએ છીએ, જમણો પગ ઉપાડીએ છીએ, ડાબો પગ ઉપડી જ જાય તરત જ. એને ચાલવાનું જ હોય પણ એ ન ચાલે તો એ ચાલી શકે નહીં. એટલે ઇન્ટિગ્રિટી ઓફ ધ થિંગ દેટ ઇઝ સુગ્રથન. અને સુગ્રથનમાંથી રચનાની જાળવણી. હવે રચનાની જાળવણી એટલે શું? તમે જો વિચાર કરો, કોમટે બહુ ફર્સ્ટ ક્લાસ વાત કરી છે કે રચનાની જાળવણી એટલે શું? એક સંસ્થા છે, એક કાર્ય છે, એક વસ્તુ છે, તો એની જાળવણી જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એની સાથે વ્યવસ્થાનું મુખ્ય કાર્ય છે તંગદિલી નિવારણ. તંગદિલી નિવારણ એટલે શું? ટેન્શન મેનેજમેન્ટ. અને એ ટેન્શન મેનેજમેન્ટ સારામાં સારું કરીએ તે મુખ્ય કાર્ય છે. તંગદિલી નિવારણ એ વ્યવસ્થાનું મુખ્ય કાર્ય છે. તમે વિચાર કરો કે તમારી સામે ભયંકર બળવો થાય અને એ બળવાને તમે જો ના બરોબર એ કરી શકો તો તંગદિલી નિવારણનું કાર્ય તમારું થતું નથી. અને તંગદિલી નિવારણ જો તમે કરી ના શકો તો આખી વ્યવસ્થા તૂટી પડે છે.
એટલે અહીંયા તંગદિલી સ્વીકારી છે એમને કે ટેન્શન મેનેજમેન્ટ કરવું પડે છે. એટલે કે સમગ્ર તાલકોટ પાર્સન્સનું જે પોતાનું એ છે તે સમાજશાસ્ત્રનો કાર્યક્ષેત્ર, એ કાર્યક્ષેત્રમાં એણે સામાજિક વ્યવસ્થાની વાત કરી છે અને સોશિયલ જે આખી ઇન્સ્ટિટ્યુશન છે એ ઇન્સ્ટિટ્યુશન કઈ રીતે કામ કરે છે અને એ ઇન્સ્ટિટ્યુશનના કાર્યો કયા કયા છે એની ચર્ચા એમણે કરી છે. તમે સામાજિક વ્યવસ્થા એને બહુ સુંદર વાત કરી છે. તમને કાયમ માટે કહ્યું છે કે 5 સામાજિક સંસ્થા છે. આ તમારા મોડે જ થઈ જવું જોઈએ. કુટુંબ, શિક્ષણ, અર્થવ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થા. આ 5 વ્યવસ્થાઓ છે. સૌ પ્રથમ આપણે જન્મીએ છીએ કુટુંબમાં. અનેકવિધ સ્વરૂપો એના હોઈ શકે. એ સ્વરૂપોની ગઈકાલે મેં ચર્ચા કરી હતી. એ સિંગલ પેરેન્ટ ફેમિલી હોય, ફૂલ ફ્લેજ ન્યુક્લિયર ફેમિલી હોય એટલે વિભક્ત કુટુંબ હોય, અને સંયુક્ત કુટુંબ હોય. પાર્શલ સંયુક્ત કુટુંબ બી હોઈ શકે. 11 પ્રકારના પ્રકારો કુટુંબમાં જોવા મળે છે. પણ કુટુંબ એક વ્યવસ્થા છે અને એ વ્યવસ્થાને જાળવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. અને કુટુંબના સ્વરૂપ અનેકવિધ હોઈ શકે. એના કાર્યો, દાખલા તરીકે ગઈકાલ સુધી નાસ્તો બનાવવો, જમાડવું ઘેર હતું. આજે જુઓ અઠવાડિયે એક વખત બહાર લોકો ખાય છે. નાસ્તો તો લગભગ ધીમે ધીમે બહારથી જ આવતો થઈ ગયો છે. ફાસ્ટ ફૂડ ખાતું થઈ જવાયું છે. મેગી ખાવાનું વધારે પસંદ કરે છે લોકો. તો ધીમે ધીમે આ બહાર જતું રહે છે. સેકન્ડ છે શિક્ષણ વ્યવસ્થા. યાદ રાખો દોસ્તો, શિક્ષણ વ્યવસ્થા એટલે શું? માત્ર વર્ડ ઓફ માઉથ નહીં, હમણાં જે બોલવામાં આવે છે તે નહીં. વાંચો છો, લખો છો, હેલો ઇફેક્ટ તમે જુઓ છો, સમાજની અંદર બહાર જે તપાસ કરો છો, તે બધું આમાં હોઈ શકે. સાથે સાથે છે શિક્ષણ વ્યવસ્થાની સાથે એક વસ્તુ યાદ રાખો કે શિક્ષણ વ્યવસ્થા એટલે પ્રિન્ટ મટીરિયલ, ઓડિયો વિઝ્યુઅલ, શબ્દ, હેલો ઇફેક્ટ અને દ્રઢીકરણ. આ બધું આવે છે. શિક્ષણમાં 2 વસ્તુ ખાસ આજે મને કહેવાનું પસંદ છે. એક શાળામાં અપાતું શિક્ષણ કે કોલેજમાં અપાતું શિક્ષણ અને મા દ્વારા અપાતું શિક્ષણ. મા દ્વારા કેળવણી અપાય છે. એટલે તમે પાણી પીતા હો ને અને વ્યવસ્થિત ના પીતા હો તો મા તમને ધીમે પ્રેમથી સમજાવે. ના માનો તો એક ફટકારે, ફરીથી પાછું શીખવાડે. જ્યાં સુધી તમે પૂરું શીખવી લો નહીં ત્યાં સુધી બંધ ન થાય એ કેળવણી, અને એ મા આપે છે. જ્યારે શિક્ષણ, શાળા એ તમને મટીરિયલ આપે છે, શીખવાડે છે અને તમને કહે છે કે આ કરો. દેટ ઇઝ શિક્ષણ. ત્યાર પછી તમે ધીમે આગળ જાઓ તો શિક્ષણની સાથે અર્થવ્યવસ્થા જોડાયેલી છે. બહુ જ વ્યવસ્થિત રીતે અર્થવ્યવસ્થા સંકળાયેલી છે. એટલા માટે કે રોટલો ના મળે ત્યાં સુધી આગળ ના જવાય. એટલે વસ્તુ વિનિમય પ્રથા અને વસ્તુ વિનિમય પ્રથાથી આજ સુધીની પ્રથા. ગઈકાલે બેન્કિંગ નહોતું તે વખતે ચૂલાની નીચે ખાડો ખોદીને અને ઘડાની અંદર સોના મોરો મૂકી દેવામાં આવતી હતી, ઘરેણાં મૂકી દેવામાં આવતા હતા, ભીતમાં કબાટો બનાવવામાં આવતા હતા, લોખંડના કબાટો બનાવવામાં આવતા હતા. લોકો બધા એ જ રૂમમાં સૂઈ જાય એટલે બેડરૂમની અંદર આ બધું મૂકવામાં આવતું હતું. એટલે લોકો કંઈ બી થાય તો ખબર પડે. તમે જુઓ જૂના મકાનો જુઓ તમે, એ પોસ્ટકાર્ડ જેવા હોય છે. પોસ્ટકાર્ડ એટલે બિલકુલ ખુલ્લું. પોળના મકાન જુઓ, બાજુમાં ઝઘડો થાય અને કાન માંડો તો બધી ખબર પડી જાય. પછી ફ્લેટ એટલે ઇનલાઇન લેટર જેવા, ધીમે ખોલ નાખો તો બધું દેખાય. અને આજના બંગલા એટલે કવર, રીતસર ખોલવું જ પડે ત્યારે ખબર પડે. પહેલાંના જમાનામાં જ્યારે પોલીસની સુરક્ષા નહોતી, રોડ આટલા સરસ નહોતા, ફોન નહોતા, ત્યારે લોકો એક સાથે ભેગા રહેતા હતા. તમે જુઓ અમદાવાદનું ગર્ભગૃહ એટલે રતનપોળ, સોના ચાંદીનો બિઝનેસ એકદમ વચ્ચે થાય ને કેટલી સરસ વ્યવસ્થા હતી. નીચે વ્યાપાર અને ઉપર રહેવાનું. તમે જૂના જમાનાના ઘર જુઓ, પહેલો રૂમ દુકાન અને અંદર રહેવાનું. અને મોટા ભાગના વ્યવહારો જે હતા, નોકરી શોધવાની વાત જ નહોતી. દરેક જણ પોતે 64 કળાઓ હતી. એટલે આગળનો જે રૂમ એ દુકાન બની જાય અને પાછળ લોકો રહે. કારણ કે લૂંટફાટનો જે ભય હતો એ ત્યારે વધારે હતો, આજે નથી. આજે આપણે જોઈએ છીએ કે જે રીતે શટર્સ રાખવામાં આવે છે, જે રીતે ચોકીદારો રાખવામાં આવે છે, જે સિક્યોરિટી રાખવામાં આવે છે, જે રીતે પોલીસ રાખવામાં આવે છે, એટલે સમગ્ર અર્થવ્યવસ્થા એ ઉત્પાદનથી માંડીને વેચાણ સુધી એને અર્થવ્યવસ્થા કહેવાય. એટલે પાક બન્યો ત્યારથી એ ટ્રાન્સપોર્ટેશનમાં બીજી જગ્યાએ જાય, ફેક્ટરીમાં જાય, ફેક્ટરીમાંથી પેકેજિંગ થાય, પેકેજિંગ થઈને અને દુનિયામાં જાય વેચવા માટે. દેટ ઇઝ અર્થવ્યવસ્થા. એ પણ એક મહત્ત્વનું છે. અને અર્થવ્યવસ્થાનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. અત્યારે ઈ વ્યાપાર, ઈ બિઝનેસ એની પર વધારે ચાલી રહ્યું છે. તમે જુઓ નોકિયા કે ફલાણું કે કંઈ લેવું છે તો સીધા તમે એની પર જતા રહો, તમને બધું સંભળાય. ત્યાર પછી તમે ધીમે જોતા જાઓ તો ઈ મેલ અને ઈ બિઝનેસ એની પર વધારે જતું રહે છે. પછી ચોથી વ્યવસ્થા છે ધર્મ વ્યવસ્થા. ધર્મ વ્યવસ્થા એટલે શું?
માનવ જ્યાં સુધી મરે છે, સ્પેન્સરના મતે માણસ જ્યાં સુધી મરે છે ત્યાં સુધી ચોક્કસ ધર્મ છે, કારણ કે ધર્મ એ મૃત્યુ સાથે જોડાયેલો છે. મૃત્યુ એટલા માટે કે મૃત્યુ પછી શું થાય છે એ આપણને ખબર નથી. અલબત્ત આપણને તો એવું બી ખબર નથી કે આ ભીતની પાછળ શું છે, અને આપણે આવતીકાલ જાણવાની પ્રયત્ન કરતા હોઈએ છીએ, પરંતુ મૃત્યુ પછી શું છે એ કોઈને સમજણ પડતી નથી. અને એને કારણે અલૌકિકતા સાથે આપણું જોડાણ કોઈક એવું છે કે જે કંટ્રોલ કરે છે બધું, એવું આપણી માન્યતા. અને એને કારણે પાપ પુણ્ય, સ્વર્ગ નર્ક, વ્રત ઉપવાસ, ધર્મ વગેરે 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 બધું આવે છે. તમે વિચાર કરો, પથ્થરમાંથી ભગવાન આપણે બનાવીએ, પછી એની આરતી કરીએ અને મુગટ પહેરાવીએ અને કપડાં પહેરાવીએ, બધું જાત જાતનું કરીએ, એને ત્યાં અન્નકૂટ ભરાય. અને હિન્દુસ્તાનમાં અન્નકૂટવાળા દેશમાં માણસો સૌથી વધારે ભૂખ્યા મરે. ઇટ ઇઝ રિયલી હોરિબલ. આપણે જાગવું જોઈએ, કંઈક કામ કરવું જોઈએ. ટાલકોટ પાર્સન્સે કહ્યું કે અર્થવ્યવસ્થા એ પણ એક તંત્ર છે, એક વ્યવસ્થા છે, અને એક વ્યવસ્થાની જાળવણી છે. સાથે સાથે ધર્મ વ્યવસ્થા જોઈ. ધર્મ વ્યવસ્થાની સાથે ધર્મ એટલે શું? ધર્મ એટલે માન્યતાઓ. પછી આપણે એના એજન્ટ્સ નક્કી કર્યા. એજન્ટ્સ એટલે કોણ? સાધુ, મહાત્માઓ, પાદરીઓ વગેરે 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 વગેરે. એના નામ ગમે તે હોઈ શકે. ભૂત અને ભુવા, આદિવાસીઓમાં ભુવા વધારે પ્રચલિત છે, અથવા તો ભુવા આજે પણ ઘણી બધી જગ્યાએ છે. મને બરાબર ખબર છે. હું ખેડા જિલ્લામાં મેં નાના નાના એમાં જોયું છે કે પેલા દાણા નાખવાવાળા ભુવા, જેની પાસે પૈસા નથી, એ લોકો આજે પણ એની પાસે જાય છે અને સહેજ માનસિક સંતોષ મેળવે છે કે કશું કર્યું. ક્યારેક એ સાચું બી કહેતા હોય છે, ક્યારેક ખોટું બી કહેતા હોય છે. વી ડોન્ટ નો, વી ડોન્ટ હેવ એની પ્રૂફ. પણ ધર્મ એ માણસના વર્તનને કંટ્રોલ કરે છે, અને વર્તનને કંટ્રોલ કરે છે ત્યાં સુધી આપણે માટે બહુ મહત્ત્વની વાત કરે છે. ત્યાર પછી તમે જુઓ તો ધર્મ વ્યવસ્થા પછી આવે છે રાજ્ય વ્યવસ્થા. તમે વિચાર કરો કે રાજાનો શબ્દ કાયદો, અકબર અને બિરબલ, તો અકબરનો શબ્દ કાયદો હતો. ત્યાર પછી સામ્યવાદ આવ્યો. બધા સરખા, 6 ફૂટ હોય કે 5 ફૂટ, બધાને કાપી નાખવાના, બધાને સરખા કરી દેવાના. દેટ ઇઝ સામ્યવાદ, જે આજે ચાઇનામાં ચાલે છે. લાખો યુવાનોને થોડાક દિવસ પહેલાં કચડી નાખેલા અને બિલકુલ ખલાસ કરી દીધેલા, કારણ કે એ લોકો લોકશાહીની માંગ કરતા હતા. મારા મતે તો એવું છે કે જે શાણપણ છે, જે વિઝડમ છે, એ લોકશાહીમાં છે. આ લોકશાહી આપણા જેવી લોકશાહી નહીં, પરંતુ નક્કી કરીને અને વ્યવસ્થિત લોકશાહી થાય કે જેનો સિટીઝન એ જાગતો હોય. કારણ કે હું એવું કહું છું, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ એન્ડ ફોર ધ પીપલ. બાય ધ પીપલ એટલે BUY બાય, એટલે જ્યાં મતો વેચાતા લેવામાં આવે છે તે. ફોર ધ પીપલ એ ફોર યુ આર ફોર, એટલે 4 જણની લોકશાહી. અને ઓફ ધ પીપલ, જેમાં લોકો મરી ગયા છે, OFF, એવી હું વ્યાખ્યા કરું છું. કારણ કે જ્યાં સુધી લોકશાહીમાં લોકો શાણપણના ભંડાર ન બને ત્યાં સુધી એ લોકશાહી વ્યવસ્થિત રીતે આપણે ભોગી શકતા નથી. એટલે આ 5 તંત્રની વાત ટાલકોટ પાર્સન્સ કરે છે. એ કહે છે કે સામાજિક વ્યવસ્થા વિવિધ પેટા વ્યવસ્થાઓને આધારે ઘડાય છે. પેટા વ્યવસ્થાઓ એટલે શું? પેટા વ્યવસ્થાનો અર્થ એવો થાય છે કે એ પેટા વ્યવસ્થાઓ જે છે, એ પેટા વ્યવસ્થા એ પ્રકારની વ્યવસ્થાઓ છે કે જેમાં અનેકવિધ વ્યવસ્થાઓ છે. એટલે તમે જુઓ કે મેં કહ્યું કુટુંબ, તો કુટુંબમાં કેટલા બધા પ્રકાર, કેટલા બધા સ્વરૂપ. કુટુંબની સાથે કેટલા બધા સગાઈ સંબંધો, મામા, કાકા. એ પણ એવું કહીએ કે માસી, મા મરો ને માસી જીવો, એ પેટા વ્યવસ્થા. પિતરાઈ, કુટુંબના સંબંધો, સગાઈ સંબંધો વગેરે. અર્થવ્યવસ્થાની વાત કરીએ તો એક જણ ઉત્પાદન કરે, બીજા જણ વેચાણ કરે, ત્રીજા જણ પૈસા સાચવે, ચોથા જણ ગોડાઉન રાખે, 5મા જણ એક જગ્યાએથી એક બાજુ ફેરવે. તમે આખું જુઓ તંત્ર, તો એક જગ્યાએ વસ્તુ ઉગે છે, ત્યાંથી લણવામાં આવે છે, ત્યાંથી એને ગોડાઉનમાં લઈ જવાય છે, ગોડાઉનમાંથી એને પછી જે પ્રોસેસ કરવાની હોય ત્યાં કારખાનામાં લઈ જવામાં આવે છે, ત્યાંથી એને પેકેજિંગમાં કરવામાં આવે છે, ત્યાંથી પછી એને રેલવે દ્વારા અથવા તો ટ્રક દ્વારા અથવા તો બીજા કશાક દ્વારા એને પહોંચાડવામાં આવે છે. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે પહોંચાડવામાં આવે છે ત્યારે ધીમે 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 એને પહોંચાડ્યા પછી જથ્થાબંધ વેપારી અને પછી રિટેલર પાસે પહોંચે છે. ત્યાં સુધીની અર્થવ્યવસ્થા, જ્યાં સુધી એના પૈસા એના ખિસ્સામાં ના મુકાય અને પૈસા સાચવવા માટે બેન્કિંગ કર્યું, આ અર્થવ્યવસ્થા છે. તેવી જ રીતે કુટુંબ, તેવી રીતે શિક્ષણ, તેવી રીતે રાજ્ય. શિક્ષણ એટલે શું? બાલ મંદિરથી ઓનલાઈન એક્ઝામ, એ બધું આ જ છે. ત્યાર પછી રાજ્ય અને ધર્મ વ્યવસ્થા. તો રાજ્ય અને ધર્મ વ્યવસ્થા જે છે એ પણ એના સ્વરૂપો ધરાવે છે. ધર્મમાં એવું છે કે તમે પોતાની સાથે રહો, તે ધર્મ. આત્મતત્વની
જ્યાં સુધી આપણે રાખીએ છીએ ત્યાં સુધી ધર્મ, એના એ પણ સૌ એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે એનું આખું નેટવર્કિંગ છે અને એ નેટવર્કિંગની વાત, એની ચર્ચા એ કરે છે. સાથે સાથે દરેક સામાજિક વ્યવસ્થા આંતરિક સ્થિરતા અને સંતુલન જાળવવાનો પ્રયત્ન કરે છે. આ સ્થિરતા એટલે શું? એટલે જુઓ તમે, કોમ્ટે કહ્યું સ્થિતિશાસ્ત્ર અને ગતિશાસ્ત્ર, આપણે પણ સ્થિરતાની વાત કરી. એટલે કે આંતરિક સ્થિરતા ક્યારે હોય? ભૂમિકા અને દરજ્જો એ બંને પરસ્પર વ્યવસ્થિત રીતે દરેક જણ પોતાની ભૂમિકા ભજવે, એને કારણે આંતરિક સ્થિરતા આવે. પણ સંતુલન જોખમાય ક્યારે? કે કોઈ બળવો કરે, કોઈ ના પાડે કે આ થઈ શકશે નહીં, અને એ બળવાને કારણે ત્યાં ધીમે ધીમે અવરોધો ઊભા થાય. અવરોધો ઊભા થાય એટલે અસમતુલા થાય, અસમતુલા થાય એટલે સંતુલન જાળવવાનો પ્રયાસ થાય. ટાલકોટ પાર્સન્સ જે કહે છે એ બહુ જ મહત્વનું છે કે દરેક સંસ્થા, કારણ કે આણે એવું કર્યું છે કે સંસ્થાઓનું વિશ્લેષણ કર્યું છે, એસ્પેશિયલી સંસ્થાઓનું કાર્ય વિશ્લેષણ કર્યું છે. કાર્ય વિશ્લેષણ કરે ત્યારે દરેક સંસ્થામાં બે વસ્તુ જરૂરી હોય, એક રચના અને એક કાર્યતંત્ર. રચના એટલે શું? દાખલા તરીકે મારો હાથ છે તો એની આંગળીઓ છે, કોણી છે, ખભો છે, એ આખો હાથ છે, એની રચના છે અને એની સાથે કાર્ય, એટલે રચના અને કાર્યતંત્ર સંકળાયેલું છે. એટલે એમના મતે આ તમામ સામાજિક સંસ્થાઓ કાર્ય કરે છે અને એ કાર્ય કરતાં આંતરિક સ્થિરતા જાળવવાનો પ્રયાસ કરે છે. અને આંતરિક સ્થિરતા જાળવવાનો પ્રયાસ કરે છે, તેમાંથી ક્યારેક સંતુલન ખોરવાઈ જાય છે તો એ સંતુલન જાળવવાનો પ્રયાસ એ કરે છે. હવે એ એવું કહે છે કે અનુકૂલાત્મક ઉત્પાદન ઉત્ક્રાંતિની ક્ષમતા ધરાવે. ટાલકોટ પાર્સન્સને એક વાત બરાબર યાદ રાખજો કે એ ઉત્ક્રાંતિની ક્ષમતા ધરાવે છે. એટલે શું? ધીમે ધીમે બદલાતું જાય, વ્યવસ્થિત રીતે ઘડાતું જાય. દેટ ઇઝ એની ઉત્ક્રાંતિની તબક્કા. ઉત્ક્રાંતિના તબક્કામાં આપણે જો ધીમે ધીમે જોતા જઈએ તો એને જ્યારે વિશ્લેષણ કરીએ ત્યારે એની પેટર્ન બને છે. આ બધું શું છે? એને વર્તન વ્યવહારની પેટર્ન બતાવે છે. એટલે કે આ 5 સંસ્થાઓ પહેલાં બતાવી, એની 3 વસ્તુ બહુ જ મહત્વની છે કે એણે એવું કહ્યું કે કાર્યાત્મકવાદ એ શું કરે છે? તો કાર્યની એ ધીમે ધીમે છણાવટ કરે છે, કાર્યનું એ વિશ્લેષણ કરે છે. અને એમાં એણે વાત કરી કે 4 વસ્તુઓ છે: આંતરિક સ્થિરતા જાળવે અને સમતુલા જાળવે, અને અસંતુલન થાય ત્યારે ફરીથી એને સમતુલન. દાખલા તરીકે આપણે અહીંયા કામ કરી રહ્યા છીએ, અચાનક જ લાઇટ ઉડી જાય તો બધું ખોરવાઈ જાય, કારણ કે હું તમને ના જોઈ, તમે મને ના જોઈ શકો, અને જે લેક્ચર છે સાંભળી ના શકો, તમને સમજણ ના પડે, અને તમે મારા સુધી પહોંચી શકો નહીં, એટલે બધું ખોરવાઈ જાય. ખોરવાઈ જાય એટલે તરત જ બધું બંધ કરી દઈએ, અને બંધ કર્યા પછી આપણે ફરીથી લાઇટ આવે એની રાહ જોઈએ. લાઇટ આવે એટલે બધું પાછું ચાલુ થઈ જાય, એટલે આ સંતુલન થાય. તો દરેક રચના તંત્રમાં દરેક એના જે અવયવો છે, દરેક એના જે ભાગો છે, એ દરેક ભાગને કાર્ય આપવામાં આવે છે, અને એ કાર્યનું એક મહત્વનું કાર્ય છે સમતુલન જાળવવાનું, તંગદિલી નિવારણ. તમે જુઓ, ઘરની અંદર પણ અમુક વસ્તુઓ ના મળે ત્યારે તંગદિલી ઊભી થાય છે, પણ એ તંગદિલી ધીમે ધીમે નિવારાઈ જાય છે, કારણ કે તંગદિલી છે એવો ખ્યાલ અને તંગદિલી નિવારવાનું જ છે એવો ખ્યાલ જે છે એ ધીમે ધીમે એને નિવારી દે છે. હવે ઉત્ક્રાંતિની વાત કરી. ઉત્ક્રાંતિ એટલે શું? ઉત્ક્રાંતિ એટલે એક જ વાત. તમે વિચાર કરો કે અમીબા, આ બધા જ લોકો જે છે એ સાયન્સમાંથી એમને પ્રેરણા મળવી છે. અમીબા એટલે શું? એકકોષી જીવ. અને માણસમાં કેટલા બધા બેક્ટેરિયાઝ હશે? એવું કહેવાય છે લગભગ 9 લાખ બેક્ટેરિયાઝ આપણામાં છે. તો એટલા બેક્ટેરિયા તો આપણી સાથે જ હોય. અને અમીબા એક કોષી જીવ છે, એટલે એક કોષી જીવથી અનેક કોષી જીવ, સાદાથી જટિલ તરફ. અને સાદાથી જટિલ તરફ જે જાય, કોમ્પ્લેક્સિટી વધતી જાય, એની એણે ઉત્ક્રાંતિમાં વાત કરી છે. પછી એને બહુ સુંદર વાત કરી છે. ઉત્ક્રાંતિની વાત કરે ત્યારે સમાજ વિવિધ ઐતિહાસિક તબક્કાઓમાંથી પસાર થાય છે. એટલે શું? તમે વિચાર કરો, ઐતિહાસિક તબક્કા એટલે શું? ઐતિહાસિક તબક્કા એટલે ઐતિહાસિક તબક્કામાં તમે જો તપાસ કરો તો એણે જે વાત આપણી પાસે કરી હતી કોમ્ટે, એ ઐતિહાસિક તબક્કા જે છે એ તબક્કા એની અંદર ધીમે ધીમે તમે જોતા જાઓ તો તમને ખ્યાલ આવે કે ઐતિહાસિક તબક્કામાં માત્ર એક જ વાત છે કે તમે જ્યારે પોતે આધુનિકરણ કરો એટલે ગઈકાલ તમારા માટે ઇતિહાસ બની ગઈ. નવું સ્વીકાર્યું એટલે જૂનું ઇતિહાસ બન્યું.
આપણે જ્યારે ગુજરાતી ભાષા બોલતા હતા એમ કહેવાય છે કે ભારતની ભાષા સંસ્કૃત હતી અને સંસ્કૃતની દેવભાષા પણ કહેવાય છે, પરંતુ ધીમે 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 દેવભાષામાંથી અનેકવિધ ભાષાઓ શરૂ થઈ અને ભારતની અંદર 15 તો ઓફિશિયલ લેંગ્વેજીસ કોન્સ્ટિટ્યુશનમાં સ્વીકારવામાં આવી છે. સિવિલ સર્વિસીસની પરીક્ષા તમારે જો આપવી હોય તો તમે તે કોઈ પણ ભાષામાં આપી શકો છો. તાલકોટ પાર્સન એવું કહે છે કે દરેક સમાજ વિવિધ ઐતિહાસિક તબક્કાઓમાંથી પસાર થાય છે. એટલે શું ખબર છે? દરેક સમાજ ધીમે ધીમે પરિવર્તન પામે છે. પરિવર્તનની વાત સ્વીકારી આદિમ સમાજ, વચગાળાનો સમાજ અને આધુનિક સમાજ. એટલે કે દરેક સમાજ એક પરિવર્તનની ધારા ચલાવે છે. એટલે પરિવર્તન 100% અહીં સ્વીકારવામાં આવ્યું છે અને એણે કહ્યું કે દરેક સમાજ આધુનિકરણની પ્રક્રિયામાં ભાષા કે મૂલ્ય એ બે બહુ મહત્વના ગણાય. ભાષા કે મૂલ્ય એટલે શું? દરેક સમાજમાં મૂલ્યમાં પણ બહુ જ ધીમું પરિવર્તન આવે છે, ખૂબ ધીમું. તમે આ ડાયલોગ સાંભળો, છોકરી માટે છોકરો જોવાનો હોય ત્યારે લોકો ચર્ચા કરતા હોય કે એને 5,000 પગાર છે અને બીજું બધું મળીને 8,000 થઈ જાય. એનો અર્થ શું થયો? કે બીજા બધાનું મૂલ્ય તમે સ્વીકાર્યું. ગાંધીજી હતા, સ્વાતંત્ર્યનો યુગ, સ્વાતંત્ર્યની ચળવળ ચાલતી હતી ત્યારે લોકો બિલકુલ 100% આ જ હિન્દુસ્તાનમાં 100% લોકો સાચા હતા. જાન ફેસાની કરતા બિલકુલ ડરતા નહોતા. એટલે એ મૂલ્ય હતું. આજે વધારાના પૈસા મેળવવા એ સ્વાભાવિક વાત છે એવું સ્વીકારાઈ રહ્યું છે. અને એવું જ્યારે કુટુંબ સ્વીકારે ત્યારે સત્યાનાશ પાકો હોય. કારણ કે એવું યાદ રાખજો કે ધૃતરાષ્ટ્ર ના હોત તો દુર્યોધનનો નાશ ના થયો હોત. કારણ કે ધૃતરાષ્ટ્રે જો દુર્યોધનને કહી દીધું હોત કે આ રાજ્ય ખરેખર પાંડવોનું છે, આપણું નથી, તો કદાચ કદી પણ દુર્યોધન માટે ઝઘડો ના કર્યો હોત. એટલે મૂલ્ય પરિવર્તન બહુ ધીમું આવે છે, પણ સામાજિક મૂલ્ય અને ભાષા બહુ જ મહત્વના છે. એટલે પાર્સન્સ એવું કહે છે કે આ જે છે સોશિયલ સિસ્ટમમાં ક્રિયાઓ થાય છે અને સામાજિક વ્યવસ્થાની સમજ પ્રાપ્ત કરવામાં ક્રિયા અને ક્રિયા કરનાર બંને તપાસવા જોઈએ. ક્રિયા અને ક્રિયા કરનાર એટલે શું? વોટ ઇઝ એક્શન એન્ડ હુ ઇઝ ડુઈંગ દેટ? કારણ કે તમે વિચાર કરો કે એક્શન એટલે શું? દાખલા તરીકે હું બોલું છું, દેટ ઇઝ એક્શન. પણ હું એટલે કોણ? એટલે મારું સાંસ્કૃતિક તંત્ર, મારું વ્યક્તિમત્તાનું તંત્ર એ તપાસવું પડે. પાર્સન્સે એવું કહ્યું કે ક્રિયા અને ક્રિયા કરનાર બંને તપાસવા જોઈએ. એટલે ક્રિયા તો છે વ્યાખ્યાન આપવાની, પણ એની સાથે સાથે ક્રિયા કોણ કરે છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હું કઈ ભાષા વાપરું છું, કેવા ઉદાહરણો આપું છું, કઈ સંસ્કૃતિમાંથી આવું છું, મારું બેકગ્રાઉન્ડ શું છે, અને એ બેકગ્રાઉન્ડ પ્રમાણે હું આ ભાષા બોલું છું. મારા પોતાના બેકગ્રાઉન્ડ પ્રમાણે આ સમગ્ર ભાષાનો ઉપયોગ હું કરું છું. મારા મૂલ્યો એમાં આવે છે. એટલે પર્કોલેશન થાય છે અને એ પર્કોલેશન માટે પાર્સન્સ એવું કહે છે કે મોટા ભાગની માનવ ક્રિયાઓ સમાજમાં ઉદ્ભવે છે અને ક્રિયા એ આંતરક્રિયાનો ભાગ બને છે. એટલે શું? એક ક્રિયા એ આંતરક્રિયા હોય છે. ક્યારે? એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે કરે, અથવા તો એક વ્યક્તિ જૂથ સાથે કરે, અથવા તો જૂથ વચ્ચે જે ક્રિયાઓ થાય એને આંતરક્રિયા કહેવાય. એટલે ક્રિયા એ આંતરક્રિયાનો ભાગ છે, પરંતુ ઊંઘમાં કરેલી ક્રિયા એ આંતરક્રિયાનો ભાગ નથી. એકાંતમાં કરેલી ક્રિયા એ આંતરક્રિયાનો ભાગ નથી. કારણ કે આંતરક્રિયામાં બે વ્યક્તિઓ હોય છે અને એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે આંતરક્રિયા કરે, દેટ ઇઝ ઇન્ટરેક્શન. એટલે એ એવું કહે છે કે ક્રિયા અને ક્રિયા કરનાર બંનેને તપાસવા પડે. અને માનવ સમાજમાં જે માનવ ક્રિયા છે એ મોટા ભાગે સમાજમાં ઉદ્ભવે છે. સ્વાભાવિક છે, તમે એકલા બોલો તો ગાંડા દેખાવ, તમે એકલા ગીતો ગાતા હો છો, અથવા તો આપણે બાથરૂમ સિંગર હોઈએ છીએ, પણ દેટ ઇઝ ફોર અસ ઓનલી. એટલે આપણા પોતાના એન્ટરટેનમેન્ટ માટે આપણે ગાતા હોઈએ છીએ. પરંતુ તમે જો એને મેળાવડામાં ગાવાનું હોય અને તમને કહેવામાં આવે કે ગીત ગાઓ, તો આપણે કહીએ કે ના, મને નથી આવડતું. મને જ્યારે પણ કહેવામાં આવે કે તમે ગીત ગાઓ તો હું કહું ચોક્કસ ગાઉં, પણ મને એક જ આવડે છે, જન ગણ મન. એટલે તમારો કાર્યક્રમ પૂરો કરવાનો હોય ત્યારે કહેજો તો ગાઈ શકું. એટલે કે માનવ ક્રિયા જે છે એ સમાજમાં ઉદ્ભવે છે. અને એ કહે છે કે આંતરક્રિયાઓનો અભ્યાસ. તમે વિચાર કરો કે એક આંતરક્રિયા વ્યક્તિ કરે છે. તમારા મનમાં બે વસ્તુ બિલકુલ પાકી કરી દો કે વ્યક્તિ તંત્ર જે છે એ તંત્ર એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે આંતરક્રિયા કરે છે
અને આંતરક્રિયાઓનો અભ્યાસ એટલે સમાજશાસ્ત્ર. એટલે શું કે હું તમારી સાથે વાત કરું છું, તમે મારી સાથે વાત કરો છો, અને એ વાતમાં તમે જે ભાષા વાપરો છો, તમારું જે મૂલ્ય છે, એમાં તમારું જ્ઞાનાત્મક માળખું સમગ્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. અને એ અસ્તિત્વ ધરાવે છે માટે તમારો જે ક્રિયા છે, તમારી જે વાત છે, એની અંદર તમારું સમગ્ર અસ્તિત્વ આવે છે. અને એમાં તમારું કેરેક્ટર દેખાય છે. અને એ કેરેક્ટર બિલ્ડિંગનું કામ સમાજમાં કરવામાં આવ્યું છે. એનો અર્થ એ થયો કે માનવ આંતરક્રિયાઓનો અભ્યાસ એ સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. સાથે સાથે ક્રિયાઓના ઘટકોને જુદા જુદા વિભાગોમાં વહેંચે છે. એટલે એને ક્રિયાના તંત્રોને અને ઘટકોને અલગ અલગ એમાં કરવાનો પ્રયત્ન કરે છે. એણે કહ્યું છે કે જો 3 તંત્ર એણે કીધા, 4 તંત્ર એણે કીધા છે. અને એ 4 તંત્રમાં તમે જુઓ તો કયા કયા 4 તંત્રો છે? તો ફર્સ્ટ છે દૈહિક તંત્ર, સજીવ તંત્ર. બીજું છે વ્યક્તિમત્તા. ત્રીજું છે સાંસ્કૃતિક તંત્ર. અને ચોથું છે સામાજિક વ્યવસ્થા. આ બરાબર સમજો દોસ્તો, તો ટાલકોટ પાર્સન્સ ખૂબ અઘરો છે, પણ એ એકદમ સહેલો થઈ જશે. એટલા માટે કે પાર્સન્સના મતે દૈહિક તંત્ર એટલે શું? આપણે, હું પોતે, સજીવ તંત્ર. હવે સજીવ તંત્ર એટલે શું? સજીવ તંત્ર એ માત્ર શરીર નથી. કેમ શરીર નથી? કારણ કે સજીવ તંત્ર જે છે એ સજીવ તંત્ર અલગ છે. કયા પ્રકારનું છે? આપણે એવા પ્રકારનું તંત્ર છે કે જે કેટલીક ટેવો ધરાવે છે, જે કેટલીક હેબિટ ધરાવે છે. એટલે શું? તમે વિચાર કરો કે આપણે સાવ નાનકડા હોઈએ ત્યારથી આપણને એવું સમજાવવામાં આવ્યું હોય કે સવારે ઉઠવાનું પણ જમવાનું સાંજે. તો આપણે કદી પણ 12 વાગે ભૂખ ના લાગે. 12 વાગ્યા છે ને અને ભૂખ લાગી છે એટલે મેં ખાસા દાખલો આપ્યો. કારણ કે આપણને આ ટેવ પાડવામાં આવી છે. આપણો દેહ છે પણ દેહની ટેવ પડે છે. પછી આપણે એમાં પાછું આપણું ફિલોસોફી મૂકીને આપણે એવું નક્કી કરીએ છીએ કે સોમવાર છે એટલે આજે ઉપવાસ છે એટલે આપણે જમવાના નથી. તો તમે જુઓ, સજીવ તંત્ર તરીકે આપણને એક ટેવ છે કે દાળ ભાત રોટલી શાક 12 વાગે જમવું. પણ તમારો સોમવાર છે, તમને ભૂખ જ નહીં લાગે. દેહ તો એનો એ જ છે, ભૂખ લાગશે પણ તો યુ વિલ કંટ્રોલ ઇટ. કેમ? કે ના, આજે તો સોમવાર છે, કે આજે તો ગુરુવાર છે, આજે તો શુક્રવાર છે. આ દૈહિક તંત્ર એ ક્રિયાનું તંત્ર છે. એની સાથે વ્યક્તિમત્તાનું તંત્ર જોડાય છે. યાદ રાખો, દૈહિક એટલે દેહ અને વ્યક્તિમત્તા એ માનસિક છે. વ્યક્તિમત્તા એટલે આપણું જ્ઞાનાત્મક માળખું. જ્ઞાનાત્મક માળખું એટલે શું? દાખલા કે આપણે કોઈને ઘેર જઈએ છીએ, ટ્રેમાં પાણી લાવે છે, તો આપણે બધા ગ્લાસ પી જઈએ છીએ? ના, આપણે એક ગ્લાસ પીએ છીએ. પછી આપણી સાથે કોઈ વાત કરે એટલે ક્યારેક આપણે કહીએ જી, હા જી, હા, હો, બરાબર છે, એ બધી વાતો કરીએ છીએ. આપણા બધા વર્તનના અનેકવિધ પાસાઓ હોય છે. વ્યક્તિમત્તાનું તંત્ર એ પાસાઓ ધરાવે છે. અને વ્યક્તિમત્તાના તંત્રમાં સતત આપણે જોતા જઈએ છીએ કે વ્યક્તિમત્તા એટલે શું? વોટ ઇઝ કેરેક્ટર? વ્યક્તિમત્તા એટલે શું? વ્યક્તિમત્તા એટલે હું, મારું વૈચારિક તંત્ર કેવું છે, મારું જ્ઞાનાત્મક માળખું કેવું છે, મારી ભાષા કેવી છે, મારું વર્તન કેવું છે, મારું મૂલ્ય કેવું છે, મારી વર્તનની તરાહ કેવી છે, મારી ખાવાની સ્ટાઇલ, મારી ઉઠવાની સ્ટાઇલ, મારી સૂવાની સ્ટાઇલ, મારું બોલવાની સ્ટાઇલ, મારી જમવાની સ્ટાઇલ, મારી જમવાની ચીજો, મારા કપડાં, એ કપડાની વ્યવસ્થા, આજુબાજુની વ્યવસ્થા હું કેવી રાખું છું, દેટ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન કેરેક્ટર. કેટલાક લોકો બિલકુલ તમે માગો પેન તો તરત આપી દે, ને કેટલાક લોકો ફંફોડે. જાત એક જ છે ને, પણ કયા ખિસ્સામાં હોય એટલે ફંફોડે. અને કેટલાક લોકો બિલકુલ નિશ્ચિત હોય, કાઢીને પેન તમારા હાથમાં મૂકી દે. કેટલાક લોકોને ખબર જ ના હોય કે એની પાસે કેટલા પૈસા પડ્યા છે. તમે એની પાસે પૈસા માગો કે જોઈને કહું. અને કેટલાક લોકો પરફેક્ટ હોય એટલે એમ કે લો આ તમારા પૈસા, તરત જ પૈસા કાઢીને આપે. આ પરફેક્ટનેસ અથવા તો પરફેક્ટનેસ નથી, તે એ બંને વ્યક્તિતંત્રમાં આવે છે. આપણે ધીમે ધીમે મૂલ્ય માગેના અભિગમ જ્યારે જોઈશું ત્યારે એની ફરીથી વાત કરીશું. પણ વ્યક્તિમત્તાનું તંત્ર એ અદા કરતી વ્યક્તિના સંદર્ભમાં છે. તમે જો શરીર તંત્ર છે, ભૌતિક વાતાવરણ છે. દાખલા તરીકે આપણે ભારતમાં જન્મ્યા છે તો આપણો ગહુવર્ણો કલર છે. અને તમે જ્યારે ફોરેનમાં જન્મો, એટલે કે ઠંડા પ્રદેશમાં જન્મો, તો તમે ત્યાં ઉજળા હો. તમે જુઓ આપણા કાશ્મીરમાંના ભાઈઓ બહેનો રૂપાળા હોય છે, ઉજળા હોય છે. પંજાબમાંના ભાઈ બહેનો ઉજળા હોય છે. કારણ કે એ ભૌતિક વાતાવરણ આધારિત છે. એટલે કે જેટલી ગરમી વધારે, આફ્રિકા જાઓ તો આપણા ભાઈ બહેનો ત્યાં કાળા છે, રીતસર સીસમનો કલર છે. કારણ કે સૂર્ય ભયંકર વરસે છે. એટલે આપણો રંગ કેવો હોવો
એ ભૌતિક વાતાવરણ પર આધારિત છે. આપણે જાડા હોવા, પાતળા હોવા, ઊંચા હોવા, એ પણ આપણી ભૌતિક પરિસ્થિતિ ઉપર આધારિત છે. કારણ કે ભૌતિક પરિસ્થિતિ પ્રમાણે ઘઉં થાય, ચોખા થાય, ફલાણું થાય, અને એ પ્રમાણે આપણે ખાઈએ એટલે એ પ્રમાણે આપણી ખાવાની સ્ટાઇલ થાય. ઠંડી હોય તો ખાવાનું વધારે પચી જાય, ઉનાળામાં વધારે ખાઈ લો મુશ્કેલી થઈ જાય. એટલે એ પ્રકારે તમારું શરીર સૌષ્ઠવ થાય છે, અને શરીર સૌષ્ઠવ થાય એટલે દૈહિક તંત્ર છે. અને વ્યક્તિમત્તાનું તંત્ર એટલે એમાં શું? તો સ્વાભિમાન, અનુભવજન્ય. એટલે એ સ્વ ઘડાય છે કેવી રીતે? સ્વ આપણા શરીર દ્વારા પ્રસ્થાપિત થાય છે, સ્વ આપણા શરીર દ્વારા સ્ફુટ થાય છે. પરંતુ સ્વ એ શરીર નથી, યાદ રાખજો બરાબર. સ્વ એ શરીર નથી. શરીર માત્ર સ્વ હોય જ છે કે નહીં? સ્વ એટલે માનસિક લાગણીઓ, સ્વ એટલે જ્ઞાનાત્મક માળખું, સ્વ એટલે વૈચારિક તંત્ર. દેટ ઇઝ સ્વ. સ્વ એટલે હું પોતે. હું પોતે એટલે શું? મારા માનસિક વિચારો, મારા મૂલ્યો, મારી લાગણીઓ, મારું જ્ઞાનાત્મક માળખું, મારો વર્તન, મારું તરહ, મારા વ્યવહાર, મારા મૂલ્ય, એ બધું સ્વ છે. સાથે સાથે એ વ્યક્તિમત્તાના તંત્રમાં તમે વિચાર કરતા જાઓ તો સ્વસભાનતા, હુ એમ આઈ. તમે જુઓ ઘણા બધા લોકો આપણી સાથે હોય છે, પોતાની જાતને બહુ જ મોટા માને, એટલે કે ના ના આમ નહીં તેમ નહીં, આમ છે. રાઈટ? તો સ્વ જે છે, આપણે આ જે 4 તંત્ર પૂરા થાય પછી રિસર્ચ કરીશું. હમણાં રિસર્ચ નહીં કરીએ, કારણ કે આ 4 પતે પછી જ્યારે વ્યક્તિના વર્તનની તરહ, ઢબ અને પરિવર્ત્યો છે ત્યારે આપણે રિસર્ચ કરીશું. 10 મિનિટમાં એ પૂરું થશે. એટલે વ્યક્તિમત્તાનું તંત્ર દેટ ઇઝ જ્ઞાનાત્મક માળખું. તમારી તરહ, વર્તનની તરહ, તમારી ઢબ, તમારી સ્ટાઇલ, તમારા કપડાં, એ વ્યક્તિમત્તા છે. કેવા કપડાં પહેરવા, કઈ રીતે પહેરવા, કેવા પહેરવા, કઈ રીતે એને સાચવવા, દેટ ઇઝ યોર વ્યક્તિમત્તા. એ વ્યક્તિમત્તા જે છે, એ વ્યક્તિમત્તા ક્યાંથી આવે છે? કઈ પ્રક્રિયામાંથી આવે છે? તો એ સાંસ્કૃતિક તંત્ર છે. હું હિન્દુસ્તાનમાં જન્મી એટલે મારામાં અહિંસા આવી. એ ક્યાંથી આવી? મૂલ્ય, ધોરણ, માન્યતા અને વલણ એક જબરજસ્ત મહત્વના છે. મૂલ્ય એટલે મારા વર્તનનો કમાન્ડર, મારા વર્તનનો નિયંત્રક એટલે મૂલ્ય. મારું જે મૂલ્ય હશે એમાંથી ધોરણો ઘડાયા હશે. ધોરણો એ રોજબરોજની ચીજ છે, પણ મૂલ્ય એ કાયમી છે. અને મૂલ્ય મારા જ્ઞાનાત્મક માળખાને કમાન્ડ કરે છે, એને પકડી રાખે છે, અને એ જ પ્રમાણે વર્તન કરવા માટે ટેવ પાડે છે. દેટ ઇઝ મૂલ્ય. મૂલ્ય પ્રમાણે જ વ્યક્તિની વ્યક્તિમત્તા નક્કી થાય છે. એટલે હું ચોર હોઉં, હું જુઠ્ઠી હોઉં તો બધું મારું એ જ પ્રકારે ચાલે. પણ હું સત્યવદ હોઉં તો મારી સાંસ્કૃતિક મૂલ્ય છે કે સત્યમ વદ, પ્રિયમ વદ, તો એ પ્રમાણે ચાલે છે. ધોરણ એટલે શું? ધોરણે કોઈ તમને બોલાવે, હાય, તો કે હેલો, દેટ ઇઝ ધોરણ. ધોરણ સામાન્ય વસ્તુઓ માટે છે. કેવી રીતે વર્તવું, કેવી રીતે ખાવું, કેવી રીતે બેસવું, કેવી રીતે સૂવું, ક્યાં સૂવું, કયા કપડાં પહેરવા, કેવી રીતે પહેરવા, ઘરમાં કપડાં કેવા પહેરવા, બહાર કપડાં કેવા પહેરવા, મહેમાન આવે ત્યારે શું આપવું. આપણે મહેમાન આવે એટલે આપણે કંઈ ઘઉં ધરી દેતા નથી. મહેમાન આવે એટલે આપણે શું ધરી દઈએ છીએ. દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. દેટ ઇઝ ધોરણ. પણ કોઈ વખતે આપણે ઘેર મહેમાન આવે ને આપણે કશું ના ધરીએ, કારણ કે રાત હોય, મોડી 11 વાગે કોઈ આવ્યું હોય તો આપણે જનરલી કશું પીરસીએ નહીં, પાણી આપીએ, બહુ તો ચા કહીએ. એટલે સમય સાથે સંકળાયેલું છે. દેટ ઇઝ ધોરણ. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ બહુ મોટી વાત છે. ભૌતિક અને અભૌતિક વસ્તુઓનો સરવાળો, દેટ ઇઝ સંસ્કૃતિ. એટલે બધું જ આવી જાય. તમારી ગુફા એમાં આવી જાય, તમારા શિલ્પ પણ એમાં આવી જાય, તમારી ભાષા પણ એમાં આવી જાય, તમારા લોકગીતો પણ એમાં આવી જાય, તમારી આરોગ્યપ્રદ વાતો પણ એમાં આવી જાય, તમારી દવા પણ એમાં આવી જાય, બધું જ એમાં આવી જાય. દેટ ઇઝ સંસ્કૃતિ. સાંસ્કૃતિક તંત્ર, એમાં ધોરણો. પછી માન્યતાઓ. તમે જુઓ, આપણે હિન્દુસ્તાની તોપ બનાવીએ, રોકેટ લોન્ચર બનાવીએ, પણ એને કંકુ અને ચોખા લગાડીએ, કારણ કે આપણે કંકુ ને ચોખાને શુભ ગણીએ છીએ. અક્ષત એટલે ચોખા, અને ચોખાને આપણે બહુ શુભ ગણીએ છીએ. અને એટલે દરેક વખતે આપણે કંકુ અને ચોખાથી પૂજા કરીએ છીએ. તમે જાણો છો કે રોકેટ લોન્ચરને નથી કંકુની પડી, નથી ચોખાની પડી, પણ એમાં આપણી ભાવના છે, શુભ ભાવના.
અને એ શુભ ભાવના હોવાને કારણે એ માન્યતા આપણા વર્તનમાં બહુ મહત્વનું બને છે. સાથે સાથે ધોરણો, માન્યતા અને વલણ બહુ જ મહત્વનું છે. હું પોઝિટિવ વલણવાળી હોઉં તો હું સતત આશા અને ધીરજ રાખું, હું સતત લોકોમાં વિશ્વાસ રાખું, હું સતત લોકોને તૈયાર કરું, હું જાણું કે લોકો તૈયાર થવા માટે તૈયાર છે. દેટ ઇઝ વલણ. આ 4 વસ્તુઓ તમે જુઓ, મૂલ્ય, ધોરણ, માન્યતા અને વલણ, એના 4થી તમારી ભાષા ઘડાય છે. તમારું જે મૂલ્ય હોય એ મૂલ્ય પ્રમાણેના ધોરણો હોય, મૂલ્ય અને ધોરણો હોય એવી માન્યતા હોય, અને એ જ પ્રકારના વલણો હોય, અને એ 4 કમાન્ડ કરે તમારી ભાષા. કયો શબ્દ પસંદ કરવો, કયું વાક્ય બોલવું, કઈ રીતે બોલવું, કયા ટોનમાં બોલવું, એ બધું શેમાંથી આવે છે? આ 4માંથી આવે છે. અને એ વર્તનની તરહ, દેટ ઇઝ કલ્ચરલ સિસ્ટમ, સાંસ્કૃતિક તંત્ર. તમે જુઓ, વર્તનમાં 4 વસ્તુ બહુ જ મહત્વની છે, અને એમાં દૈહિક તંત્ર આવ્યું, વ્યક્તિમત્તાનું તંત્ર આવ્યું, અને સાંસ્કૃતિક તંત્ર આવ્યું. અને ક્યાંથી આવે છે? સામાજિકરણની પ્રક્રિયા દ્વારા આપણે બધું સંગ્રહ કરીએ. તમે જુઓ, નાનકડા હોઈએ ને આપણે, સાવ નાનકડા, એટલે ચોકલેટ એ તમારું વર્તન નક્કી કરે. કોઈ બી માણસ આવે, આપણે કોઈને ઘરે જઈએ છીએ, આપણા ખિસ્સામાં ચોકલેટ હોય, નાનકડું છોકરું ત્યાં આસપાસ ફરતું હોય, આપણે ચોકલેટ બતાવીએ ને, દોડતું આવી જાય. કારણ કે એ વખતે એ ચોકલેટ વેરી ઇમ્પોર્ટન્ટ છે. તમે ધીમે 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 તમારા સામાજિકરણની પ્રક્રિયા દ્વારા તમામ મૂલ્યો તમે ધીમે 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 તમારામાં પોર કરો છો, રેડો છો, ઇન્ક્લુડ કરો છો. ઇન્ક્લુઝન ઓફ ધ થિંગ્સ. સાવ નાનકડું જન્મેલું બાળક મહેમાનને કશું આપી દેતું નથી, પણ માં શીખવાડે છે કે બેટા, બેનને આપવું પડે, બેટા આપવું પડે. એ જે શીખવાડે છે એમાંથી તમારામાં આપવાની ભાવના આવે છે. ઇન્ક્લુઝન ઓફ ધ થિંગ, એકલા ખાવાનું નહીં. એટલે હું એવું કહું છું કાયમ કે આપણે એ દેશના નાગરિક છીએ કે જ્યાં તલનો દાણો 7 જણ વેચીને ખાય છે. અને આ દેશમાં સૌથી વધારે ભૂખમરો હોય, આઈ કેનોટ અન્ડરસ્ટેન્ડ. મૂલ્ય આપણું એ છે, પ્રાચીનતા આપણી એ છે, કોર તત્વ ભારતનું એ છે. અને અહીંયા ભૂખ્યા વધારે માણસો હોય, મીન્સ આપણે ક્યાંક ચૂક કરી રહ્યા છીએ, આપણે ક્યાંક ભૂલ કરી રહ્યા છીએ. જુદી વાત છે. પણ ટાલકોટ પાર્સન્સ જે કહે છે એ કહે છે કે સંસ્કૃતિના આ તમામ દ્વારા વ્યક્તિમત્તામાં આ બધું આત્મસાત થાય છે. આત્મસાત થવું એટલે શું? હું એવું નથી કહેતી કે હિન્દુસ્તાનનું મૂલ્ય અહિંસા છે. હું એવું કહું છું, આઈ બિલીવ ઇન અહિંસા. દાખલા તરીકે મેં એવું નક્કી કરેલું છે કે મારા પૈસા કદી પણ લાંચમાં નહીં જાય અને માંસાહારમાં નહીં જાય. મને મારી નાખો, મંજૂર. આ મૂલ્ય ક્યાંથી આવ્યું? મારા સમાજમાંથી આવ્યું, મારા ધર્મમાંથી આવ્યું, મારા કુટુંબમાંથી આવ્યું. પણ એ મૂલ્ય હવે મારું બની ગયું. એનું નામ આત્મસાતીકરણ. આત્મસાતીકરણ એટલે શું? ધીસ ઇઝ નાઉ માઇન. એમાં પરિવર્તન નહીં આવે. અથવા તો પરિવર્તન લાવવું હશે તો કેટલાક એવા ડ્રેસ્ટિક બનાવો બનશે, પછી એમાં પરિવર્તન આવશે. એટલે કે એવા બનાવો બનશે કે જેને કારણે ચેન્જ આવી શકે. પરંતુ ત્યાં સુધી એ મૂલ્ય આત્મસાત કરેલું કહેવાય. અને સામાજિકરણની પ્રક્રિયા દ્વારા આત્મસાતીકરણની પ્રક્રિયા થાય છે. ટાલકોટ પાર્સન્સ 4 વસ્તુ કહે છે. એટલે દૈહિક તંત્ર, સાંસ્કૃતિક તંત્ર, વ્યક્તિમત્તાનું તંત્ર અને સામાજિક વ્યવસ્થા. આ જે છે એના બધા જુદા જુદા તત્વો છે. એટલે પહેલાં જો શરીર, પછી વ્યક્તિમત્તા ઘડાય, એ કુટુંબમાં ઘડાય. એટલે આ બધા 4 તંત્રો પાછા જુદી જુદી સામાજિક વ્યવસ્થા સાથે સંકળાયેલા છે. વ્યક્તિમત્તાનું તંત્ર કુટુંબ, પડોશ, શાળા અને આજુબાજુનો સમાજ, એની પર ઘડાય છે. હું જે કંઈક જોઉં છું એમાંથી એબ્સોર્બ થાય છે. આપણે શાહીચૂસ જેવા છીએ. વી આર એબ્સોર્બિંગ ધ થિંગ્સ. એટલે આપણે લઈ લઈએ. તમે જો નાનકડું છોકરું હોય છે, તમે ટીવી બતાવો હોય ને, પછી એ ડાન્સ કરે જોજો. એટલે એ ડાન્સ પોતાનો કરે, પણ ત્યાં પેલા બ્રેક ડાન્સમાં હાથ પગ ફેંકવામાં આવે છે, એવી રીતે ફેંકે છે. જસ્ટ ઓબ્ઝર્વ ઇટ. તો એ ફોલો કરે છે. ક્યાંથી ફોલો કરે છે? સમાજમાંથી ફોલો કરે છે. અને પછી એના વ્યક્તિમત્તાનું એ અંગ બની જાય છે. આત્મસાતીકરણ. આત્મસાતીકરણ એટલે જે જોયું, મને ગમ્યું, અને પછી મારામાં ઇન્ક્લુડ થાય, મારામાં ઉમેરાઈ જાય, મારામાં એનો સમાવેશ થાય. દેટ ઇઝ આત્મસાતીકરણ. અને એની વાત ટાલકોટ પાર્સન્સ કહે છે. પછી એ કહે છે કે સામાજિક વ્યવસ્થા. દોસ્તો, આ બહુ જ મહત્વની વ્યવસ્થા છે. એટલે શું? તમે જન્મો છો, માં તમને ખવડાવે છે,
કે માં જ ખવડાવે છે, બીજું કોઈ નહીં, પડોશી નથી ખવડાવતું. કેમ? માની એ ભૂમિકા છે, માનો એ દરજ્જો છે. ભૂમિકા એટલે શું? હક્કો અને ફરજોની હારમાળા એટલે ભૂમિકા. કેટલાક અધિકાર મળે, માં થપ્પડ માર દે, માના અધિકાર મળે અને ફરજ હોય છે. બાળકને સુવાડવું, બાળકને રમાડવું, બાળકને ખવડાવવું, બાળકને પીવડાવવું, બાળકને તમામ બદીઓથી બચાવવું. અને દુનિયામાં સર્વશ્રેષ્ઠ માનો ખોળો છે. શાંતિથી સુઈ જાઓ, કોઈ તકલીફ નહીં. તમે ગમે તેવી ભૂલ કરી હોય, માં એવું કે શું કે ખબર છે? એને બિચારાને સોબત એવી થઈ ગઈ ને એટલે આવું કર્યું. માં કદી બાળકનો દોષ ના જુએ. એમાં તો સામાજિક વ્યવસ્થા એ દરજ્જો અને ભૂમિકા, ફરજ અને કાર્ય બે મહત્વના. ભૂમિકા અને દરજ્જો. માની ભૂમિકા છે કે બાળકને તૈયાર કરવું કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ એડવર્સ કન્ડિશનમાં. મેં હમણાં જ એક બેનને ગોવામાં મળી હતી. સુનામી વખતે એ બેન ઝાડ પર ચડી ગયેલા હતા. એને કહ્યું કે મને કંઈ ખબર નથી, મારો વર કઈ બાજુ ગયો એ બી મને ખબર નથી, પણ હું મારા બાળકને ચીપકાઈ અને ઝાડ પર ચડી ગઈ. મને ઝાડ પર ચડતા નહોતું આવડતું, પણ હું ઝાડ પર ચડી ગઈ. હું એને ગોવામાં મળી હતી, સેલ્યુટ કરી મેં એને કે આ માં. અને થોડાક વર્ષો પહેલા સૌરાષ્ટ્રની એક બેનને, એક સામાન્ય આદિવાસી બેનને એક મોટો એવોર્ડ મળેલો. એણે સિંહ પાસેથી પોતાનું બચ્ચું છોડાવેલું. દેટ ઇઝ માની ભૂમિકા. માં એટલે કોણ? પોતે મરીને બાળકને જીવાડે તે માં, ભીને સુઈ સૂકે સુવાડે તે માં. દેટ ઇઝ ભૂમિકા. ભૂમિકા શું આવે? ફરજ અને કાર્ય. એને કાર્ય કરવાનું હોય. માં એમ બેઠી બેઠી એમ કે દૂધ પી જા, દૂધ પી જા, દૂધ પી જા, તો એક મહિનાનું છોકરું દૂધ પી જાય? માએ દૂધ પીવડાવવું પડે છે, માએ એનું ગંદુ સાફ કરવું પડે છે. એટલે એની ફરજ છે, એનું કાર્ય છે. દેટ ઇઝ ડ્યુટી. એ ભૂમિકા સાથે સંકળાયેલી હોય છે. અને ભૂમિકા જેવી રીતે કરો એવી રીતે દરજ્જો થાય. હું સતત કહું છું કે હું વાઇસ ચાન્સલર એટલા જ માટે બની શકી કે મારી માં વિલ્સન કોલેજમાં ભણતી હતી. મારી માં મહાત્મા ગાંધીની ફોલોઅર છે. મારી માએ મને શીખવાડ્યું છે કે તારું જ લેવું, બીજાનું કદી ના લેવું. સતત સુખ આપવું, દુઃખ આપવાનો પ્રયાસ ન કરવો. સહન કરી જાઓ, પણ કોઈને સહન કરવા માટે ના કરો. તો જે મૂલ્ય આપણને પાસ થાય છે એ બીજી પેઢી બીજા પેઢીને હસ્તાંતરિત કરે છે. હસ્તાંતરિત કરવું એટલે એક પેઢી બીજી પેઢીને આપીને જાય છે. એ પ્રક્રિયા જે થાય છે એ સામાજિકરણની પ્રક્રિયા છે. સામાજિકરણની પ્રક્રિયામાંથી આપણે શીખીએ છીએ ભૂમિકા કેવી રીતે. તમે જો 5 વર્ષનું છોકરું હોય ને, ખાલી 5 વર્ષનું, કશું કહેવાનું નહીં, પણ મા બાપ ના હોય અને કોઈ મહેમાન આવે, તમે જોજો આ પ્રયત્ન કરશે ટ્રેમાં પાણી આપવાનું, અને એની માં જો સ્ટીલના ગ્લાસમાં આપતી હોય તો સ્ટીલના ગ્લાસમાં આપશે, અને એની મમ્મી જો કાચના ગ્લાસમાં આપતી હશે તો 100% કાચના ગ્લાસમાં આપશે. દેટ ઇઝ ભૂમિકાનું ફોલોઈંગ, એટલે કે એનું અનુકરણ કરવું. અને એ સામાજિકરણની પ્રક્રિયા છે. સામાજિક પ્રક્રિયાનો એક ભાગ છે. સામાજિકરણની પ્રક્રિયા દ્વારા આપણે સતત એ શીખતા જાય છે. અને ધોરણ મૂલ્યની વ્યવસ્થા છે. એટલે શું? તમે કોઈ લેતા હોય ને આપણે એક થપ્પડ મારી દઈએ, મમ્મી આપણને પકડીને એક થપ્પડ મારે. કેમ? કે કદી કોઈને મારવાનું નહીં. કેમ માર્યું? આપણને વળે છે, બરોબર. તો એ ધોરણ આપણને શીખવાડે છે, એ મૂલ્ય આપણને શીખવાડે છે. આપણે કોઈનું ઝૂંટવીને ખાઈ જતા હોઈએ તો મારો કહે છે કે કોઈનું ઝૂંટવીને ખવાય નહીં, હું તને આપું છું. તો એ સતત શીખીએ છીએ આપણે. એ દૈહિક તંત્રમાંથી આપણી વ્યક્તિમત્તા ઘડાય છે, અને વ્યક્તિમત્તા ઘડાય છે એ સમાજમાં ઘડાય છે, અને સમાજમાં ઘડાય છે એ મા, બાપ, પડોશી, ભાઈ, બેન, કાકા, મામા, ફોઈ, ફુવા, માસી, માસા શીખવાડે છે, અને એ દ્વારા આપણું તંત્ર ઘડાતું હોય છે. તમે વિચાર કરો કે સમાજમાં સમાન ક્રિયાઓ છે અને સમાન પ્રત્યક્ષીકરણ છે. હવે સમાન ક્રિયા, કોઈ મોટું માણસ આવે ને એટલે બધા સાથે ઊભા થાય. દેટ ઇઝ સમાન ક્રિયા. તમે જ્યાં બેઠા હોય ને જનગણમન ચાલુ થાય, તમે ઊભા થઈને એકદમ સાવધાન થઈ જાઓ. સમાન ક્રિયા. આપણને બધાને જમવાનું પીરશે એટલે આપણે પહેલી રોટલી તોડીએ. આપણે પહેલા એકલું શાક ખાઈ જઈએ, પછી દાળ પી જઈએ, પછી રોટલી ખાઈ જઈએ, પછી ભાત ખાઈ જઈએ. એવું નથી કરતા. રોટલીને લગાડીને રસ ખાઈએ, રોટલીને લગાડીને અથાણું ખાઈએ, હે ને? અને તમે અમેરિકા જાઓ તો એ લોકો કે જેકેટ પોટેટો એટલે શું ખબર છે? 2 બાજુ મોટો મોટો બટાકો હોય, એને વચમાંથી ચીરી નાખે, અને અંદર બધું કઠોળ મૂકેલું હોય, અને પછી એની પર પાછી બધી જુદી જુદી ચટણી હોય ત્યાં મૂકી હોય, તેમાં બધું નાખવાનું.
આપણે તો બિલકુલ આપણે છે ને ખરેખર એ લોકો ફાસ્ટ ફૂડ વાળા નથી, આપણે છીએ. આપણે ખીચડી ફાસ્ટ ફૂડ છે, ફટાફટ બની જાય 2 મિનિટની અંદર. આપણે ત્યાં બધું મિક્સ કરવામાં આવે છે, એ લોકોને ત્યાં બધું મૂકે. એટલે તમે યાદ રાખો કે એ લોકો વ્યક્તિગત રીતે જીવે છે, એ લોકોને સમાજનું બહુ મહત્વ નથી. આઈ લાઈક ઇટ, આઈ વિલ ડુ ઇટ. આપણે જે વિચાર કરીએ છીએ કે મા બાપને શું લાગશે, મોટી બહેન એટલા માટે સાસરિયાનું તમામ વસ્તુ સ્વીકારે છે કે ના, મારી નાની બહેન પરણાવવાની છે ને, મારો નાનો ભાઈ પરણાવવાનો છે ને, તો મારે સહન કરવું પડે. હું એવું ના માનું કે હું એકલી છું ને બસ ખતમ. જ્યારે બિલકુલ છોકરી ગળે આવી જાય ત્યારે એ વાત કરે, ત્યાં સુધી વાત કરતી નથી. તો આ વ્યક્તિમત્તાનું તંત્ર ક્યારે ઘડાય છે? સામાજિકરણ દ્વારા. અને એ સામાજિકરણ ક્યારે? માં હોય છે, માં સહન કરી જાય છે, માં બોલતી નથી. તમે જુઓ, આપણે બધાથી દાદાગીરી કોની સાથે કરી શકીએ? માં સાથે. થાળી ભરેલું ભાણું પીરસેલું હોય ને આપણે કે ના, મને નથી ભાવતું, તો મમ્મી તરત જ તમને કહે છે કે ઓકે, આ આપું, આ આપું, આ આપું, આ આપું. કેટલા બધા ઓપ્શન આપે છે એની પાસે, જેટલા શક્ય છે તેટલા બધા જ ઓપ્શન આપે છે. ત્યારે આપણું સામાજિકરણ થાય છે. જ્યારે તમે માં બનો, તમે પિતા બનો, ત્યારે તમે પછી આપી દેવાનું શીખો છો. દોસ્તો, વિચાર કરજો, તમારા પપ્પા કમાતા હશે, તમારી મમ્મી બનાવતી હશે, પણ તમે વધારે ખાવ તો એને આનંદ થાય. એવું કે ના, મને ભૂખ જ નથી ને તું ખાઈ લે. એકલી માં જ કરી શકે છે. અને એટલે એક માં બીજી વ્યક્તિને શીખવાડે છે કે માં કેવી રીતે થવાય. એટલે ભૂમિકા જે છે એ ભૂમિકામાંથી જે એબ્સોર્બ કરવામાં આવે ને જે વ્યક્તિમત્તામાં આવે, એમાંથી ભૂમિકા ભજવવાનું શીખવવામાં આવે છે. તાલકોટ પાર્સન્સ એવું કહે છે કે સમાન ક્રિયા, સમાન પ્રત્યક્ષીકરણ, સમાન મૂલ્ય અને સમાન ધોરણ. તમે વિચાર કરો કે વર્તનની તરહ અને ઢબ કેવી રીતે નક્કી થાય છે. કોઈ બી માં હોય, દુનિયાની જગત પરની ગમે તે માં, બાળકને ભીનામાં સુવાડી રાખે એવું થાય ખરું? બાળકને ગંદામાં જ સુવાડી રાખે એવું થાય ખરું? ના. કારણ કે સામાજિકરણની પ્રક્રિયા દ્વારા દરેકમાં એના બાળકને, એના પિતાને પિતા થવાનું સમજાવે છે અને બાળકને માં સંબંધ શીખવાડે છે. કેવી રીતે થાય છે? કારણ કે એ જેવી રીતે એ ભૂમિકા ભજવે છે એવી જ રીતે બીજા લોકોએ ભૂમિકા ભજવે છે. અને ભૂમિકા ભજવણી જે થાય છે, ભૂમિકાની ભજવણી, ભૂમિકાનું શીખવણ, એ આ દ્વારા કરવામાં આવે છે. એટલે ચારેય તંત્ર ખૂબ મહત્વના છે. કારણ કે વ્યક્તિનું એ વર્તન નક્કી કરે છે. અને વર્તન નક્કી કરે છે એટલે વર્તનની તરાહ નક્કી કરે છે, વર્તનની ઢબ નક્કી કરે છે. કઈ રીતે વર્તવું એ આ ચારેમાંથી આવે છે. તમે જો, તમારો શિક્ષક બહુ જ સારો હોય, મેં એવું જોયું છે કાયમ માટે. હું જ્યાં કામ કરતી હતી જ્યાં શિક્ષક સારો, ત્યાં બહુ વ્યવસ્થિત રીતે બધું શીખવવામાં આવે. અને શિક્ષક ખરાબ, મારો એક વિદ્યાર્થી હતો MA પહેલા વર્ષમાં, જ્યારે હું પ્રોફેસર હતી ત્યારે એણે એક દિવસે બહુ પ્રેમથી મેં એને એવું કહ્યું કે તારે બોલવાનું છે. એ બિલકુલ બોલવા તૈયાર નહીં. ધીમે મેં તૈયાર કરી અને એને 5 મિનિટ બોલવાનું કહ્યું. એને શું કહ્યું ખબર છે? કે બેન, હું જ્યારે ગામડેથી આવ્યો અને 3જા ધોરણમાં હતો, મને ઊભો કરી અને શહેરની સ્કૂલમાં હું આવેલો, મને ઊભો કરીને કહ્યું કે બોલો. એટલે મેં એવું કહ્યું કે ગામમાં પાણી હોતું નથી. પાણી અને ગામ એ 2 શબ્દો વાપર્યા એટલે આખો ક્લાસ ખડખડાટ હસી પડ્યો. એ દિવસથી ઘડી અને આજનો દિવસ હું કદી ક્લાસમાં બોલ્યો નથી. જો ત્યારે શિક્ષકે સાચવી લીધું હોત અને શિક્ષકે એવું કહ્યું હોત કે કંઈ વાંધો નહીં, ગામડામાં એ પ્રકારના ઉચ્ચાર હોય છે, તેથી આ ભાઈ બોલે છે, પણ ધીમે ધીમે શીખી જશે. જો એવું કહ્યું હોત તો એ છોકરો દરેક એમાં પાર્ટિસિપેટ કરી શક્યો હોત, દરેકમાં ભાગ લઈ શક્યો હોત. પણ એ ન લઈ શક્યો કારણ કે શિક્ષકે તે વખતે ધ્યાન રાખ્યું નહીં. મેં એવું પોતે જોયું છે કે જ્યાં શિક્ષક સારો હોય ત્યાં સારી ટીમો બને, સારું શિક્ષણ મળે અને વિદ્યાર્થીઓ તૈયાર થાય. અને વિદ્યાર્થીઓ જબરજસ્ત તાકાત ધરાવતા હોય છે. હું એવું માનું છું જે દોષ છે તે પ્રોફેસરનો છે, એ દોષ કદી પણ શિક્ષકનો નથી. અને શિક્ષકનો નથી માટે જ આ તકલીફો ઊભી થાય છે, બાકીને એમાં આવું થઈ શકે નહીં. દોસ્તો, આ જે ચર્ચા કરી એમાં 4 તંત્રની ચર્ચા કરી. એક દૈહિક તંત્ર, એક વ્યક્તિમત્તાનું તંત્ર, એક સાંસ્કૃતિક તંત્ર અને એક સામાજિક તંત્ર. આ 4 તંત્રો હોય છે અને એ 4 તંત્રો દ્વારા આપણે શીખીએ છીએ. સામાજિક વ્યવસ્થા જે છે આ 3 તંત્રની છે.
અને એ સામાજિક વ્યવસ્થા દ્વારા આપણે શીખતા જઈએ છીએ અને એમાંથી ધીમે ધીમે આપણું અનુકૂલન થાય છે, આપણે ઘડાઈએ છીએ અને આપણે ધીમે ધીમે ક્રિયાના તંત્રો જે જોયા એ પછી આપણે વ્યક્તિના વર્તનની તરાહ, ઢબ, પેટર્ન એની અંદરની ચર્ચા કરીશું. સામાજિક ક્રિયા. ટાલકોટ પાર્સન્સની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ક્રિયામાં બે તત્વો બહુ જ મહત્વના, એક કર્તા અને બીજું કર્તાનું ધ્યેય. કર્તા જે છે એ દૈહિક તંત્ર અને વ્યક્તિમત્તાનું તંત્ર છે અને કર્તાનું જે ધ્યેય નક્કી થાય છે એ સામાજિક અને સાંસ્કૃતિક તંત્ર પરથી નક્કી થાય છે. જો આને બરાબર સમજજો. આંતરક્રિયા એટલે શું? એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથેની ક્રિયા, એક વ્યક્તિની જૂથ સાથેની ક્રિયા, બે જૂથોની એકબીજા સાથેની ક્રિયા, એનું નામ આંતરક્રિયા. ઓકે, અચ્છા. હવે આ આંતરક્રિયામાં કોણ કોણ હોય? એક કર્તા હોય અને બીજો કર્તાનું ધ્યેય હોય. મારું ધ્યેય ઊંઘી જવું હોય તો મને ખાટલો દેખાય અને સુવાનું દેખાય. કર્તા અને કર્તાનું ધ્યેય એ નક્કી હોય છે. કર્તા જે છે એ દૈહિક પોતાનું તંત્ર ધરાવે છે અને બીજું વ્યક્તિમત્તાનું તંત્ર ધરાવે છે. એટલે જે કર્તા છે તે પોતે અને પોતાનું તંત્ર, વ્યક્તિમત્તાનું કેરેક્ટર. કેટલાક લોકો એવા હોય કે જેને બીજાને પીડવામાં મજા આવે, કેટલાક લોકો એવા હોય કે એને બધા ખુશ રહે એમાં મજા આવતી હોય, કેટલાક લોકો એવા હોય કે જેને બીજાને કામ સોંપવાનું મજા આવતી હોય, કેટલાક લોકો એવા હોય કે જે ડુઅર હોય એટલે પોતે જ કામ કરનારા હોય, કેટલાક પોલિસી મેકર્સ હોય, કેટલાક કામ બરાબર કરે છે કે નહીં એવે હોય, કેટલાક નબળા મનના હોય, કેટલાક કડક મનના હોય, કેટલાક એકદમ મજબૂત હોય અને કેટલાક એકદમ નબળા હોય, કેટલાક ડાયલેમામાં હોય, કન્ફ્યુઝ સોલ. ABCD એવું કહે છે હમણાં અમેરિકાવાળા. એટલે શું? અમેરિકન બોર્ન દેશી કન્ફ્યુઝડ, એટલે કન્ફ્યુઝ લોકો હોય. આ બધા લોકો જે હોય છે તે બધા અલ્ટિમેટલી પોતાનું વ્યક્તિમત્તા તંત્ર આ સમાજમાંથી જ ઘડે છે. કોઈ પણ ક્રિયામાં કર્તા અને કર્તાનું ધ્યેય એ બે મહત્વના હોય છે. આપ કરતા છો અને કર્તાનું ધ્યેય છે કે સોશિયોલોજી સાથે MA થવું, માટે તમે એ ધ્યેય પ્રમાણે કામ કરવાનો પ્રયત્ન કરો છો. દેટ ઇઝ કર્તાનું ધ્યેય. સાથે સાથે આ ધ્યેય ક્યાંથી આવે છે? સાંસ્કૃતિક તંત્રમાંથી અને સામાજિક તંત્રમાંથી. તમારું સામાજિકરણ થાય છે એ દરમિયાન તમે કેટલાકથી પ્રભાવિત થાવ છો, કેટલાકથી અભિભૂત થાવ છો, કેટલાકથી ઇમ્પ્રેસ થાવ છો, કેટલાકનો પ્રભાવ તમારી પર પ્રબળ રહે છે અને જેટલો પ્રબળ પ્રભાવ એટલું તમારામાં એનું આત્મસાતીકરણ વધારે થાય. તમને આજુબાજુમાં તમે જો DSPના દીકરા હો અને તમે આજુબાજુ જોયું હોય કે IAS વધારે પ્રભાવશાળી છે તો તમે IAS થવાનો પ્રયત્ન કરશો. તમારું ધ્યેય IAS થવાનું હશે. તમે IAS હો અને તમને એમ થાય કે ના વ્યાપારી વધારે મજબૂત છે તો તમે વ્યાપારી થવાનો પ્રયત્ન કરો. તમારી આસપાસ જે ઘટનાઓ બને છે, તમારી આસપાસ જે બાબતો બને છે, તમારી આસપાસ જે માણસો છે જેમાં તમે જીવો છો એમાંથી તમારું ધ્યેય નક્કી થાય છે. જે તમે સતત જુઓ છો, જે તમને સતત ગમે છે, જે તમને સતત એટ્રેક્ટ કરે છે, જે તમને સતત લોભાવે છે, એવા પ્રકારનું ધ્યેય તમારું નક્કી થાય છે. તમે જુઓ આપણા સમાજમાં શ્રમનું ધ્યેય ઓછું થતું જાય છે. કેમ? આપણે એવું માનીએ છીએ કે કોઈને કહે અને કોઈ કામ કરી લે વધારે સારું, એટલે આપણા હાથ કામ કરતા નથી. કારણ કે મહાત્મા ગાંધીનું ધ્યેય હતું કે દરેક સ્વાવલંબી બને, એટલે દરેક પોતાનું કામ કરે. પણ આપણો ધ્યેય નથી બનતો. કેમ? આપણે એવું માનીએ છીએ કે ઇસ્ત્રી કોઈ કરી આપે, કપડાં કોઈ ધોઈ આપે, જમવાનું કોઈ બનાવી આપે, એટલે આપણો ધ્યેય બનતો નથી. આપણો ધ્યેય શું બને છે કે કોઈક આપણું કામ કરે. એટલે કર્તા અને કર્તાનું ધ્યેય એ સમાજમાંથી આવે છે, સામાજિક અને સાંસ્કૃતિક તંત્રમાંથી આવે છે. કારણ કે સામાજિકરણ દ્વારા તમે જે જોતા જાઓ એ તમારામાં ઉગતું જાય અને ધીમે ધીમે ઉગતું જાય એટલે એનું દ્રઢીકરણ થતું જાય અને દ્રઢીકરણ થતું જાય એટલે એ તમારો ધ્યેય બની જાય. દાખલા કે રાજેન્દ્રસિંહ રાઠોડ રાજસ્થાનના જે બેસ્ટ શોટ છે તો એની આસપાસના કેટલા બધા છોકરાઓ એના માટે તૈયાર થઈ જશે કે આઈ વોન્ટ ટુ બીકમ બેસ્ટ શોટ. આજે જુઓ તમે AIEEE ના વર્ગો આપણે ચલાવ્યા, કેટલા બધા છોકરા છોકરીઓના મનમાં છે કે અમારે એન્જિનિયર થવું છે,
આજુબાજુ એન્જિનિયર જોયા છે અને એટલે સાયન્સમાં ગયા છે અને એન્જિનિયરિંગમાં જવું છે. ગાંધીનગરમાં રહેવાવાળા લોકોને આઈએએસ થવાનું વધારે શોખ હોય, કારણ કે એની આસપાસ આઈએએસ લોકો છે અને એ માને છે કે આ લોકો પ્રભાવશાળી છે. એનો અર્થ શું થાય છે ખબર છે? દરેકે દરેક માણસને પ્રભાવશાળી બનવું છે, દરેકે દરેક માણસને સત્તાશાળી બનવું છે, દરેકે દરેક માણસને કંઈક નેતૃત્વ પ્રાપ્ત કરવું છે. પરંતુ નેતૃત્વ પામવા માટે બે રસ્તા હોય છે. એક એવો રસ્તો કે જે સાદો હોય, સરળ હોય, સહેલો હોય, અને બીજો એવો રસ્તો કે જે અઘરો હોય, કડક હોય અને જે ન સ્વીકારાય. એવું કહે છે કે યુવાનો માટે કે જે પોતાનો રસ્તો ક્રિએટ કરે એ માણસો આગળ જઈ શકે. સર્જનાત્મકતા યાદ રાખો, જ્યાં સુધી માત્ર નોકરી કરશો ત્યાં સુધી કશું નહીં થાય. કદાચ રોટલા ખાતા હશો, રોટલા ખાશો, પણ એમાં ઇનોવેશન આવે, સર્જનાત્મકતા આવે. એ વ્યક્તિમત્તા તંત્રમાં હોય છે. વ્યક્તિતંત્રમાં તમારું વલણ નક્કી થાય છે. એટીટ્યુડ ટુવર્ડ્સ વર્ક, એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ, એ બે નક્કી થાય છે. કેટલાક લોકોને માણસ જુએ ને ગુસ્સો ચડે, કેટલાક લોકોને માણસ જુએ ને મજા આવે, કેટલાક લોકોને બાળક જુએ ને લહેર પડે, અને કેટલાક લોકોને બાળક જુએ ને ગુસ્સો ચડે કે આ તોડફોડ કરશે ને આમ કરશે ને તેમ કરશે ને એવું થાય. કેટલાક લોકોને વૃદ્ધ માણસોને જુએ ને પ્રેમથી વાત કરવાનું મન થાય, કેટલાક લોકોને લાગે આ બુઢિયાઓ શું કરે છે. આ વલણ છે, અને એ વલણ એ તમે સમાજમાંથી શીખો છો. તમારી આસપાસના લોકો કયા પ્રકારનું વલણ ધરાવે છે એમાંથી તમારું વલણ નક્કી થાય છે. એમાં પરિવર્તન લાવવું તો બહુ ધીમું પરિવર્તન છે, કારણ કે તમામ પ્રકારના પરિવર્તનો ધીમા હોય છે, એ નક્કી છે. એટલે એ પરિવર્તન જે છે that is very important. And how do you learn it? And how do you include in your character? That is very important. વ્યક્તિમત્તા તંત્ર જે છે એ દૈહિક તંત્ર સાથે સંકળાયેલું છે, અને આ બંને તંત્રો એ સમાજ અને સંસ્કૃતિમાંથી બધું મેળવે છે. અને સામાજિક વ્યવસ્થા છે એમાં દરેકે દરેક કરતા હોય છે અને કરતાનું ધ્યેય હોય છે. મારે એવું નક્કી હોય કે લડને તો લડનાર દે, તો સામેથી કોઈ આવતું તો એક થપ્પડ ચડાવી દઉં એટલે લડાઈ ચાલુ. સામેથી આવ્યું હોય ને કોઈ ગાળ દઈ દે એટલે ગાળાગાળી ચાલુ. સામેથી કોઈ આવતું હોય ને મોઢું મચકોડું એટલે સામે લડાઈ ચાલુ થાય. એ મારો પોતાનો પ્રશ્ન છે કે મારે સામેવાળા સાથે કેવી રીતે વર્તવું, અને એ વર્તન એ મારી વ્યક્તિમત્તાથી જ આવે છે. એટલે કરતા જે છે એ કરતા સમાજ જ ઘડે છે, અને સમાજે ઘડેલો કરતા એ ક્રિયા કરે છે. ટાલકોટ પાર્સન્સ એ એક્શન સોશિયોલોજીસ્ટ છે, એ ક્રિયાનો સમાજશાસ્ત્રી છે, અને એ ક્રિયાને વિશ્લેષણ કરે છે. એમ કે છે કે એક વ્યક્તિ કામ કરે છે, કેમ કામ કરે છે, એની પાછળ કયો હેતુ રહેલો છે, એની પાછળ કયો એનો ધ્યેય છે. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે આ જે ધ્યેય ઘડાય છે એ ક્યાંથી ઘડાય છે? એ ધ્યેય સમાજમાંથી જ નક્કી થાય છે, અને સમાજમાંથી નક્કી થયેલા ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે વ્યક્તિ સતત કાર્યરત બને છે. એટલે સમાજ જ ઘડે છે, સમાજમાં જ થાય છે, અને એમાંથી જ આગળ જાય છે. આપણે આજે બીજી ઘણી બધી ચર્ચા કરવાના હતા પણ નથી કરી રહ્યા, એટલા માટે કે જો શરૂ કરીશું તો 1 કલાક જોઈશે. એટલે કોમ્પ્ટના જે વિકલ્પો છે એ વિકલ્પો ટાલકોટ પાર્સન્સના જે વિકલ્પો છે એ વિકલ્પોની ચર્ચા આવતીકાલે કરીશું. પરંતુ આજે આટલી વાત બરાબર કરી લો કે ક્રિયાનું વિશ્લેષણ કરે છે. એ ક્રિયાને ક્રિયાના તત્વો જે છે એ દૈહિક તંત્ર, વ્યક્તિમત્તાનું તંત્ર, સાંસ્કૃતિક તંત્ર એમાંથી થાય છે, અને એમાંથી આખી સામાજિક વ્યવસ્થા ઘડાય છે. અને સામાજિક વ્યવસ્થામાં 5 સંસ્થાઓ નક્કી છે, એટલું યાદ કરી લઈએ: કુટુંબ, શિક્ષણ, અર્થવ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થા. કુટુંબ એ સૌથી પ્રથમ આવે છે. કુટુંબ વ્યક્તિની વ્યક્તિમત્તાને ઘડે છે, એને ધ્યેય આપે છે. ત્યાર પછી શિક્ષણ એ માત્ર શાળામાં થાય એની શિક્ષણ ગણતા નથી આપણે. એ પ્રિન્ટ માધ્યમ દ્વારા થાય, ઓડિયો વિઝ્યુઅલ દ્વારા થાય, અથવા તો કોઈને જોઈને શીખી જાય. આ બધું શિક્ષણ છે. એ શિક્ષણ છે. શિક્ષણ દ્વારા વ્યક્તિ ઘડાય છે, અને શિક્ષણ દ્વારા વ્યક્તિ એબ્સોર્બ કરવાની પ્રક્રિયામાંથી કરે છે. ત્યાર પછી અર્થવ્યવસ્થા આવે છે, આદાન પ્રદાનની ક્રિયા. એ આદાન પ્રકારમાં વળતર નક્કી હોય છે, વળતરની સાથે ઉત્પાદન નક્કી હોય છે, ઉત્પાદનની આખી પ્રક્રિયા નક્કી હોય છે. અને એ આદાન પ્રદાનની ક્રિયા સાથે બહુ જ સ્વાભાવિક રીતે
એ આદાન પ્રદાનની ક્રિયા સાથે મહત્વની વાત છે, એ મહત્વની વાત છે એ સાંસ્કૃતિક તંત્ર છે, સામાજિક તંત્ર છે. કારણ કે સામાજિકરણ ક્યાંથી થાય છે? સામાજિકરણ કુટુંબમાંથી થાય છે, સામાજિકરણ સંસ્કૃતિમાંથી થાય છે, સામાજિકરણ પડોશમાંથી થાય છે. તમે જુઓ, તમારા ઘેર કદાચ નાનું છોકરું નહીં ખાય, પણ પડોશમાં જઈને ખાઈ આવશે. એટલે એને ત્યાંથી ટેસ્ટ ક્રિએટ થાય છે, એનામાંથી પણ વ્યક્તિમત્તા તૈયાર થાય છે. અને એના પછી આવે છે ધર્મ વ્યવસ્થા. મૃત્યુ હોય ત્યાં સુધી ધર્મ રહેશે. અને એ મૃત્યુ જે છે એ માણસને અલૌકિક શક્તિઓ સાથે, પારલૌકિક શક્તિઓ સાથે જોડે છે. એ ખુદામાં માને, ભગવાનમાં માને, તીર્થંકરમાં માને, જેમાં માને એમાં, પણ એમાંથી એની તૈયારી થાય છે. ત્યાર પછી આવે છે રાજ્ય વ્યવસ્થા. રાજ્ય શેના માટે છે ખબર છે? સ્વ પર નિયંત્રણ રાખવા માટે. કારણ કે રાજ્ય પોતાના અધિકારો નક્કી કરે છે. અધિકાર નક્કી થાય એટલે શું? કે હું સ્વના અધિકાર પર તરાપ ન મારી શકું, પરના અધિકાર પર તરાપ ન મારી શકું. દેટ ઇઝ રાજ્ય નક્કી કરે છે. આ 5 વ્યવસ્થાઓમાંથી માણસની વ્યક્તિમત્તા ઘડાય છે અને માણસ સમાજમાં ક્રિયા કરે છે. અને ક્રિયામાં 2 વસ્તુ અગત્યની, એક કર્તા અને બીજો કર્તાનો ધ્યેય. આ 2 વસ્તુ નક્કી હોય છે. કારણ કે કર્તા પોતાના ધ્યેય પ્રમાણે કાર્ય કરે છે, અને પોતાના ધ્યેય પ્રમાણે જ્યારે કાર્ય કરે ત્યારે એ કર્તાનો ધ્યેય સમાજમાંથી ઘડાય છે. અને કર્તા એટલે હું પોતે, અને એ કર્તા દ્વારા કાર્ય થાય છે. આટલી આપણે ચર્ચા કરી. હવે આપણે આવતીકાલે ચર્ચા કરીશું. આવતીકાલે 11 થી 1 પાર્સન્સ અને રોબર્ટ મર્ચન્ટ બંને આપણે પૂરો કરી દઈશું. અને ત્યારબાદ પરમ દિવસથી ફિનોમિનોલોજીની શરૂઆત કરીશું. ઘટનાશાસ્ત્રીય અભિગમ એકદમ નવો ઘટનાશાસ્ત્રીય અભિગમ છે. એન્ડ દેટ વિલ ડિસ્કસ. આપણે સંઘર્ષવાદની પણ ચર્ચા કરવાના છીએ, પણ સંઘર્ષવાદની ચર્ચા કરનારી વ્યક્તિ હમણાં જરા ફ્રી નથી. ડૉક્ટર ચંદ્રિકા રાવલ સંઘર્ષવાદ શીખવાડવાના છે, અને તે એ પછીના એમાં શીખવાડશે. એ પહેલાં આપણે સામાજિક વિનિમયવાદ અને પ્રતિકાત્મક આંતરક્રિયાવાદ એ બેની ચર્ચા પણ કરી લેવાના છે. થિયરીમાં આપણી 5 વસ્તુ છે. એક કાર્યાત્મકવાદ, બીજો સંઘર્ષવાદ, ત્રીજો ફિનોમિનોલોજી, અને ચોથો સામાજિક વિનિમયવાદ, અને 5મો 5 આપણે શીખવાના છીએ થિયરીઝ. स्वाध्यायः परमः